નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ વંડિત એજ્યુકેશનમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ પાર્ટ 1 જોયો. પાર્ટ 1 માં લાસ્ટમાં થોડું મેં તમને ચર્ચા કરી હતી, પણ મારું મિસ થઈ ગયું હતું રેકોર્ડિંગના હિસાબે. તો મેં એમાં તમને કીધું હતું કે આપણે 90+ MCQs બાકી છે હજુ. આપણે ટેલિગ્રામ ચેનલમાં ના જોડાયા હોય તો જોડાઈ જજો. ત્યાં હું તમને આ જ ચેપ્ટરનું એક મિત્ર જોડે મંગાવેલું મટીરિયલ મોકલી આપીશ, એટલે તમારા આ કોષ્ટક બનાવવામાં કે એમાં કઈ પ્રોબ્લેમ હોય તો એ સોલ્વ થઈ જશે. બરાબર. બીજું કે આપણે મેન્સ માટે ખાસ તમે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. જેવું આપણું પ્રિલિમ્સ પૂરું થશે એટલે મેન્સને અનુલક્ષીને આપણે આગળનો ટાસ્ક ચાલુ કરીશું. બરાબર. તો ચલો હવે આપણે પાર્ટ 2 ની શરૂઆત કરીએ. ઓકે, તો આગળ એક મિનિટ મિત્રો. ઓકે, તો અહીંયા શું કહે છે મિત્રો, પ્રકાશના પરાવર્તનના નિયમ પૈકી કયું સાચું નથી? તો આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. છેલ્લો ઓપ્શન પણ એ જ કહે છે આપાત કોણ એટલું જ પરાવર્તન કોણ. બીજું, આપાત કોણ પરાવર્તિત કિરણ અને આપાત કિરણ પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટી દોરેલ લંબ એક જ સમતલમાં એક જ બાજુએ હોય છે, અને બીજું છે એવું સામસામેની બાજુ હોય છે. તો મિત્રો આ ખોટું આવશે. કેમ? કારણ કે જુઓ, તમે આ રીતે દોરશો, આ આપાત કિરણ, બરાબર, આ પરાવર્તિત કિરણ, આ આપાત બિંદુએ દોરેલો લંબ. તો લંબની બંને અલગ અલગ દિશામાં હોય છે. બરાબર. તો એ શું હોય છે? સામસામેની બાજુએ હશે. બરાબર, એક જ બાજુએ હશે નહીં. ઓકે, તો આપણો જવાબ આવશે અહીંયા ખોટું છે, તો ઓપ્શન બી. આગળ વધીએ. જો અરીસાની સામેલ ઉભેલ વ્યક્તિ તેનું પ્રતિબિંબ હંમેશા તેના કરતા નાનું દેખાય છે, તો એ અરીસો કેવો હશે? બરાબર. તો જો મિત્રો, હંમેશા નાનું શામાં મળે છે તમને? એ મળે છે તમને બહિર્ગોર અરીસામાં. બરાબર, બહિર્ગોર અરીસામાં. બરાબર. હવે મિત્રો, બહિર્ગોર અરીસામાં એટલે કેવી રીતે? તો સમજો કે અંતર્ગોર અરીસામાં આપણે જોયું હતું ભાઈ, પ્રતિબિંબ તમને શરૂઆતમાં બિંદુવત મળતું હતું, પછી મોટું, પછી એક ટાઈમ વસ્તુ જેટલું થતું હતું સી ઉપર, પછી વસ્તુ કરતા મોટું થતું હતું, પછી ખૂબ જ વિવર્તિત થતું હતું. બરાબર. તો અંતર્ગોર અરીસામાં તમારે નક્કી ના હોય. બરાબર. સમતલ અરીસામાં તો એટલું જ મળે તમને. બરાબર. તો અહીંયા આવશે આપણો જવાબ બહિર્ગોર અરીસો. બહિર્ગોર અરીસામાં તમે પ્રતિબિંબ જોયું હતું, તમને કેવું મળતું હતું? કો તો બિંદુવત મળતું હતું, કો તો વસ્તુ કરતા નાનું મળતું હતું. બરાબર. કો તો બિંદુવત મળતું હતું, કો તો વસ્તુ કરતા નાનું મળતું હતું. બરાબર. એટલે અહીંયા આપણો જવાબ આવશે બહિર્ગોર અરીસો. ચલો આગળ વધીએ. એક અંતર્ગોર અરીસા વડે મળતું પ્રતિબિંબ આભાસી તત્વો અને વસ્તુના કદ કરતા મોટું દેખાય છે. તો જુઓ, અંતર્ગોરમાં મોટા ભાગના પ્રતિબિંબ કેવા હોય છે? વાસ્તવિક અને ઉલટા. ખાલી એક જ એવું છે મિત્રો કે જે આભાસી તત્વો અને વસ્તુ કરતા મોટું મળે છે, અને એ ક્યાં હોય? એફ અને પી ની વચ્ચે. જો અહીંયા તમે મૂક્યું હશે તો અહીંયાથી આમ નીકળી જશે અને અહીંથી આમ નીકળી જશે, એટલે પાછળ લંબાવશો એટલે એ તમને વસ્તુ કરતા મોટું મળશે. અરીસાની પાછળ મળે છે એટલે આભાસી અને ચત્તુ હશે. તો ક્યાં હશે? એફ અને પી ની વચ્ચે. તો એફ એટલે કે અરીસાનો ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર, પી એટલે અરીસાનો ધ્રુવ અને એફ એટલે મુખ્ય કેન્દ્રની વચ્ચે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. કોઈ વ્યક્તિ લઘુદ્રષ્ટિની ખામીથી પીડાતો હોય તો કેવા લેન્સનો પાવર હોય? તો હકીકતમાં મિત્રો આ આપણે પાછળના ચેપ્ટરનો ક્વેશ્ચન થઈ ગયો. તો જો મિત્રો, આ આપણે પાછળના ચેપ્ટરનો કોન્સેપ્ટ છે, એ ચેપ્ટરમાં ભણીશું, પણ હાલ પૂરતું તમને યાદ રહે એટલા માટે. તો જો લઘુદ્રષ્ટિની ખામીમાં તમારા અંતર્ગોળ લેન્સ આવશે. બરાબર. અને ગુરુ દ્રષ્ટિ હોય તો બહિર્ગોર આવશે. ગુરુ દ્રષ્ટિમાં બહિર્ગોર લેન્સ આવે. બરાબર. હવે આમાં એક છોકરાઓને યાદ રાખવા માટે જે ટ્રીક ઉપયોગ કરીએ છીએ આપણે કરી શકીએ. તો જો લઘુમાં લ આવે અને તો એ જ લ અવરો લખી દો સામે, તો તમારો આ કયો લેન્સ બની ગયો? અંતર્ગોળ લેન્સ બની ગયો. બરાબર. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો, આ તમારો અંતર્ગોળ લેન્સ બની ગયો. ઓકે, તો એ યાદ રહી જાય લઘુમાં. સેમ એ જ રીતે ગુરુ દ્રષ્ટિની વાત કરીએ તો ગુરુમાં આ રીતે ઘ પાડીને સામે બીજો ઘ પાડો આ રીતે, તો આ કયો લેન્સ બની ગયો? બહિર્ગોળ લેન્સ બની ગયો. બરાબર. ઓકે, તો ગુરુ દ્રષ્ટિમાં બહિર્ગોળ. આ તમે યાદ રાખવા માટે આનો ઉપયોગ કરી શકો છો. બરાબર. ઓકે, ચલો આગળ વધીએ. તો ઓકે, હવે જુઓ, આ ક્વેશ્ચન હજી પૂરું નહીં થયું. અંતર્ગોળ લેન્સ આવ્યો. કયો લેન્સ આવ્યો? અંતર્ગોળ લેન્સ. હવે અંતર્ગોળ લેન્સનો પાવર કેવો હોય મિત્રો? ઋણ હોય. કેવો હોય? ઋણ. અને બહિર્ગોળ લેન્સનો પાવર કેવો હોય? ધન હોય. તો અહીંયા આપણો જવાબ આવશે ઋણ. ચલો, અને બહિર્ગોળનો કેવો આવશે? ધન. આગળ વધીએ. પ્રકાશના પરાવર્તનની ઘટના આપાત કોણ 40 હોય તો પરાવર્તિત કોણ અને અરીસા વચ્ચે કયા માપનો ખૂણો બને? બરાબર. તો જોજો મિત્રો, અહીંયા તમને શું કહે છે કે પ્રકાશના પરાવર્તનની ઘટનામાં આપાત કોણ અને પરાવર્તિત કોણ. બરાબર. તો શું કહે છે? પરાવર્તન કિરણ, એટલે આ રહ્યું પરાવર્તન કિરણ, આપણું પરાવર્તન કિરણ, અને આ રહ્યો અરીસો. બરાબર. તો જુઓ, તમને શું કહે છે કે આ 40 નો છે, આપણને ખબર છે કે આપાત કોણ 40 છે, તો પરાવર્તન કોણ કેટલું થવાનું? 40.
બરાબર, આટલી માહિતી છે આપણી જોડે. હવે શું કીધું છે આપણને કે પરાવર્તિત કિરણ અને અરીસા વચ્ચેનો ખૂણો, એટલે કે આ ખૂણો માંગ્યો છે. હવે આ આખો 90 નો થાય તો આ 40 નીકળી ગયું, તો આ કેટલાનો થશે? 50 નો થશે. તો આપણો જવાબ આવશે ઓપ્શન સી, 50. ઓકે, ચલો આગળ વધીએ. જુઓ આગળ શું કહે છે કે અંતર્ગોળ અરીસા વડે રચાતું પ્રતિબિંબ વાસ્તવિક લેવાનું છે અને વસ્તુ કરતા મોટું લેવાનું છે. તો નીચેમાંથી કઈ શરતનું પાલન થવું જોઈએ? તો મિત્રો શરતો પહેલા છે ને એક વખત આપણે આકૃતિ દોરી દેવાની. આપણને ખબર છે કે ભાઈ સી ઉપર હોય ત્યાં સુધી બંને મોટા મળે છે, એટલે તમારે શું કરવું પડશે? સી થી એફ તરફ જવું પડશે. એ તો નક્કી થઈ ગયું. અહીંયા જેમ જેમ તમે જશો એમ એનું પ્રતિબિંબ આ બાજુ દૂર મળતું જશે અને મોટું મળતું જશે, બરાબર. અને એફ ઉપર જશો તો ખૂબ જ વિવર્તિત મળશે. તો જુઓ, જ્યારે વસ્તુને અરીસાની વક્રતા ત્રિજ્યા જેટલા અંતરે મૂકેલ હોય, તો એટલા અંતરે મૂક્યું હોય મિત્રો, તો અહીંયા વસ્તુનું કદ અને બંનેનું કદ કેવું થશે? સરખું. વક્રતા કેન્દ્ર સી ઉપર મૂક્યું હોય, અહીંયા જુઓ સી ઉપર મૂક્યું હોય તો બંનેનું કદ કેવું થશે? સરખું. જ્યારે વસ્તુને અરીસાથી વક્રતા કેન્દ્ર લંબાઈ કરતા ઓછા અંતરે મૂકેલો હોય, હા, તો ઓછા અંતરે મૂકેલો હોય તો એ વસ્તુ શક્ય બની શકે છે. ઓછા અંતરે અહીંયા મૂક્યું હોય તો. જ્યારે વસ્તુને અરીસાથી મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્રની વચ્ચે, તો આ આપણો સચોટ જવાબ થશે. બરાબર. કેવી રીતે સચોટ? જો ઓછું અંતર તો મિત્રો આ પણ હોઈ શકે. ઓછું અંતર એટલે આટલું પણ હોઈ શકે, પણ અહીંયા તો તમને વાસ્તવિક નથી મળતું. એફ અને પી વચ્ચે તો તમને આભાસી મળે છે. એટલે આ ઓપ્શન એ નહીં આવે. અડધો સાચો છે, અડધો ખોટો છે. બરાબર. અહીંયા શું કહે છે? કેન્દ્ર સી, સોરી, મુખ્ય કેન્દ્ર એફ અને વક્રતા કેન્દ્ર સી વચ્ચે. તો અહીંયા તમે મૂકશો તો તમને એનું પરિણામ સી થી દૂર મળશે અને વાસ્તવિક કેવું મળશે? વસ્તુ કરતા મોટું મળશે. બરાબર. જ્યારે વસ્તુને વક્રતા ત્રિજ્યા કરતા વધુ અંતરે મૂકેલ હોય, અને જો વક્રતા ત્રિજ્યા કરતા વધુ અંતરે મૂકેલા છે તો તમને એનું પરિણામ અહીંયા મળશે, અહીંયા આટલા, અને એ તો વસ્તુ કરતા કેવું મળશે? નાનું મળશે. બરાબર. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. આગળ વધીએ. બિંદુવત ઉદ્ગમમાંથી નીકળતું કિરણ નીચે પૈકી કોની પર આપાત થાય તો પ્રકાશનું સમાંતર કિરણ જૂથ મળે? તો જો મિત્રો અહીંયા શું કહે છે કે પેલા એક ખાલી અંતર્ગોળ અરીસા માટે સમજી લઈએ. તો અંતર્ગોળ અરીસામાં આપણને ખબર છે શું કહે છે કે બિંદુમાંથી ઉદ્ભવતું કિરણ નીચે પૈકી કોની પર આપાત થતા પ્રકાશનું સમાંતર કિરણ જૂથ મળે? બરાબર. તો જુઓ અહીંયા તમે કહી શકો કે સમાંતર કિરણ જૂથ ક્યારે મળે? જ્યારે તમે એફ માંથી કિરણો પસાર કરશો તો તમને આ રીતે સમાંતર કિરણ જૂથ મળશે. સેમ આ ઘટના શામાં જોવા મળે છે? અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ લેન્સમાં. બાકી તો તમને આભાસ થાય છે કે તમને એ કિરણો અંદરથી આવતા હોય એવું લાગે છે. કે કારણ કે જુઓ, તમે એફ માંથી કિરણો આવતા હોય, બહિર્ગોળ અરીસો હશે ને તો તમને કેવું લાગશે કે એફ માંથી કિરણો આવે છે ને આમ જાય છે. હકીકતમાં એ કિરણો અહીંથી આમ જતા હશે. બરાબર. એટલે એ તમને સમાંતર મળશે નહીં. એટલે અહીંયા આપણો જવાબ ઓપ્શન એ આવશે, અંતર્ગોળ અરીસો એવી જ રીતે બહિર્ગોળ લેન્સ. બરાબર. આગળ વધીએ. જો પાણી અને કાચનો નિરપેક્ષ વક્રીભવન 4/3 અને 3/2 હોય તો પ્રકાશની પાણી અને કાચના વેગનો ગુણોત્તર કેટલો થાય? તો મિત્રો આપણે જે 9મો પ્રશ્ન કર્યો હતો અને શરૂઆતમાં જે ક્વેશ્ચન કર્યો હતો સેમ એના જેવો જ આ પ્રશ્ન છે. બરાબર. ઓકે. હવે જો મિત્રો એમાં આપણે શું કરતા હતા ગણતરીમાં, તો હું તમને સ્ટેપ સમજાવું. એમાં આપણે આવું કરતા હતા ભાઈ, એન ડબલ્યુ, બરાબર. એન ડબલ્યુ શોધવું હોય તો નિરપેક્ષ વક્રીભવનાંક શોધવાનો હતો. તો શું કરતા હતા? સી ભાગ્યા વી ડબલ્યુ. બરાબર. પછી શું કરતા હતા? એન જી શોધવો હોય તો શું કરતા હતા? સી ભાગ્યા વી જી આવશે. બરાબર. હવે જુઓ તમે એક કામ કરો, અહીંયા બંનેમાં સીન કરતા બનાવો તો તમારા માટે એક સૂત્ર તૈયાર થઈ જશે આવા ક્વેશ્ચન માટે. જુઓ, સીન કરતા બનાવશો તો શું થશે? એન ડબલ્યુ ગુણ્યા વી ડબલ્યુ, અને અહીંયા શું થઈ જશે? સીન કરતા બનાવશો તો એનજી ઇન્ટુ વીજી. બરાબર. એટલે હવે તમે જુઓ આ સૂત્રનું આ બંને સર કહી શકો તો આ તમારું એક સૂત્ર તૈયાર થઈ ગયું. હવે એમાં એક જે સીધું ગુણોત્તર પ્રમાણમાં રાખો તો વધારે સારું. તો જુઓ, અને આ રીતે રાખો તો પણ વાંધો નહીં. તો એન ડબલ્યુ વી ડબલ્યુ બરાબર એનજી ઇન્ટુ વીજી. ચલો આની અંદર કિંમતો મૂકી દો. તો જુઓ તમને નિરપેક્ષ વક્રીભવનાંક કેટલો આપેલો છે? તો એન ડબલ્યુ આ છે તમારો એન ડબલ્યુ અને આ છે તમારો એન જી. ઓકે. તો તમારી જોડે ગુણોત્તર માંગ્યો છે કનો? કાચનો અને પાણીનો. તો પેલા પાણીનું ઉપર રાખવાનું છે. તો વી ડબલ્યુ, તો આ એન, અહીંયા પછી કોનો વેગ આવશે? વીજી નો નીચે આવશે. તો અહીંયા તમારે શું થઈ જશે? એનજી ભાગ્યા આ એન ડબલ્યુ ભાગાકારમાં આવી જશે. બસ હવે કિંમતો મૂકી દો. આ રીતે સીધું સૂત્ર તૈયાર રાખો. ગુણોત્તર માંગેલું હોય તો આ સૂત્ર વધારે હેલ્પફુલ થશે. ગુણોત્તર શોધવાનું કીધું હોય તો ક્રોસમાં રાખવાનું જ ખાલી. વી ડબલ્યુ એન ડબલ્યુ વીજી એનજી. ઓકે. તો અહીંયા જુઓ, હવે તમારે શું કરો? તો કિંમતો મૂકો. તો એનજી ની કિંમત કેટલી આપેલી છે? 3/2, અને આની કિંમત કેટલી આપેલી છે? 4/3. ઓકે. તો 3 ઉપર જતા રહેશે. સોરી ના મિત્રો, અહીંયા આની 4/3 એનજી બરાબર રેડી છે. બરાબર. તો અહીંયા શું થઈ જશે?
3 × 3 અને 4 × 2 તો કેટલો થઈ ગયો 9/8 પેલા જેટલો જવાબ આવશે 9/8. ઓકે ચલો તો મિત્રો આ સૂત્ર ખાસ યાદ રાખી લેજો તમે એટલે તમારે આ બધી ગણતરી લાંબી કરવી પડે નહીં. ચલો લેન્સનો પાવરનો એસઆઈ એકમ કયો છે તો ડાયોપ્ટર અને એ માપવા માટે ડાયોપ્ટરમીટરનો ઉપયોગ થાય છે. અંતર્ગોળ અરીસાની મદદથી વસ્તુનું વાસ્તવિક અને નાનું પ્રતિબિંબ મેળવવા વસ્તુને ક્યાં મૂકવું જોઈએ તો જુઓ અંતર્ગોળ અરીસામાં હાલ જ વાત થઈ મિત્રો આપણે કે વાસ્તવિક અને નાનું પ્રતિબિંબ લેવું છે તો આપણને ખબર છે કે સી ઉપર હોય તો પ્રતિબિંબ સરખું મળે છે. હવે સી થી જો તમે એફ તરફ જો છો સી થી એફ તરફ જશો તો પ્રતિબિંબ મોટું થતું જશે તો તમારે સી થી ક્યાં મૂકવું જોઈએ દૂર તો તમારે શું આવશે વક્રતા કેન્દ્રથી દૂર મૂકવું જોઈએ. અહીંયા રાખશો અનંત અંતરે હોય તો એફ ઉપર મળે જો અહીંયા રાખશો તો તમને એનું પરિણામ તમને અહીંયા મળશે જે વસ્તુ કરતા કેવું હશે નાનું. સી થી દૂર રાખશો તો ક્યાં મળશે સી અને એફ વચ્ચે અને વસ્તુ કરતા કેવું હશે નાનું હશે. બરાબર જો ઉદાહરણ તરીકે આટલા વસ્તુ મૂકો છો તો આ સમાંતર આપાતથી બરાબર એથી ક્યાંથી એફ માંથી પસાર થઈને અહીંયા આવી ગયું બરાબર પછી અહીંયા તમે સી માંથી પસાર કરી દઈએ પથ ઉપર પાછું પડશે એટલે તમને પ્રતિબિંબ અહીંયા કેવું મળશે નાનું મળશે. ક્લિયર થઈ ગયું. ચલો આગળ વધીએ. લેન્સનો પાવર -2.5 છે તો કયો લેન્સ હશે તો કયો લેન્સ હોય મિત્રો અંતર્ગોળ લેન્સ. ઋણ પાવર કોનો હોય અંતર્ગોળ લેન્સનો હોય. આગળ વધીએ. સમતલ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ હંમેશા કેવું હોય તો એ આભાસી જથ્થું જ હોય. આપણે આપણું પ્રતિબિંબ અંદર જોઈ શકીએ છીએ પણ કોઈ જગ્યાએ ઝીલી શકતા નથી એટલે અને સીધું મળે છે સમતલ અરીસામાં તમે તમારી જાતને સીધા જ દેખો છો. હા પાર્શ્વીય વૃત્તક્રમણ જોવા મળે ભાઈ ડાબો ભાગ જમણો જમણો ભાગ ડાબો એ યાદ રાખજો મિત્રો. જ્યારે તમે અરીસામાં જોતા હો તો તમારો ડાબો ભાગ તમે જમણો હાથ અદ્ધર કરો તો એવું લાગે ડાબો અદ્ધર કરો છો ડાબો અદ્ધર કરો તો એવું લાગે જમણો અદ્ધર કરો છો તો આ વસ્તુનું પાર્શ્વીય વૃત્તક્રમણ કહેવાય. બરાબર ઓકે પણ અહીંયા જ વાત કરી છે પ્રતિબિંબ હંમેશા કેવું મળશે આભાસી અને જથ્થું. જો લેન્સનો પાવર 2.5 હોય તો એફ બરાબર કેટલા તો P બરાબર 2.5 તો બરાબર 1/f તો f બરાબર 1/2.5 એટલે 25/10 લખું તો 10/25 થઈ જાય તો કેટલો થઈ જશે મિત્રો 25 ચોક 100 એટલે કે 0.4 કેટલો થઈ જશે 0.4 સેન્ટીમીટર પૂછ્યો છે પાછું તો 0.4 મીટરને સેન્ટીમીટરમાં ફેરવો તો કેટલા સેમી થઈ જશે 40 સેન્ટીમીટર થઈ જશે. બરાબર તો આપણો જવાબ આવશે 40. ચલો આગળ વધીએ. સમતલ અરીસા માટે મોટવણીનું મૂલ્ય +1 હોય છે એટલે h' બરાબર h. ક્યારે મળે તમને h' બરાબર h હોય બંને સરખા હોય ત્યારે h' કરીએ તો જવાબ કેટલો આવે 1 આવે. બરાબર ચલો આગળ વધીએ. એક બાળક સમતલ અરીસા સામે ઝડપ v થી દોડી રહ્યું છે. જો તેનું અરીસામાં દેખાતું પ્રતિબિંબ તેની સામે કેટલી ઝડપથી દોડતું દેખાશે તો જુઓ મિત્રો પ્રતિબિંબની વાત થાય હવે આ બાળકે અહીંયાથી દોડી રહ્યું છે આ સામે તેનું પ્રતિબિંબે દોડી રહ્યું છે તો ઝડપ બાળકને કેવી લાગશે તો એની ઝડપ લાગશે અને એ એની તરફ જઈ રહ્યું છે પેલું પ્રતિબિંબ એની તરફ આવી રહ્યું v ઝડપ આની v ઝડપ આની તો બંનેનો સરવાળો કરશે તો કેટલી ઝડપ થઈ જશે 2v ઝડપ થઈ જશે. બરાબર v + v. ઓકે તો અહીંયા જવાબ આવશે 2v. આગળ વધીએ. અંતર્ગોળ અરીસા પર સૂર્યમાંથી આપાત થતા કિરણો અરીસા સામે 15 સેમી અંતરે કેન્દ્રિત થાય છે. આ અરીસાની સામે વસ્તુને ક્યાં મૂકવી જોઈએ જેથી તેનું પ્રતિબિંબ વસ્તુ જેટલી જ સાઈઝનું મળે. બરાબર તો જુઓ મિત્રો અહીંયા તમને કીધું કે અરીસાની સામે 15 સેમી અંતરે કેન્દ્રિત થાય છે. બરાબર તો અહીંયા શું કહે છે મિત્રો જો સૂર્યના કિરણો ક્યાં કેન્દ્રિત થાય છે 15 સેમી મતલબ સૂર્યના કિરણો તો સમાંતર જ આવવાના 15 સેમી કેન્દ્રિત થાય છે તો f બરાબર કેટલું થઈ ગયું તમારું કેન્દ્ર લંબાઈ કેટલી થઈ સોરી આ f થઈ ગયું તો કેન્દ્ર લંબાઈ તમારી કેટલી થઈ છે p થી f સુધીનું અંતર તો કેન્દ્ર લંબાઈ f બરાબર કેટલી મળી તમને 15. હવે આપણને ખબર છે કે વસ્તુને કયા સ્થાને મૂકવી જોઈએ જેથી પ્રતિબિંબ વસ્તુ જેટલી સાઈઝનું મળે તો વસ્તુનું સ્થાન આપણે નક્કી કરવાનું છે. બરાબર અત્યાર સુધી તો સૂર્યના કિરણોની જ વાત કરી હવે આપણને ખબર છે કે વસ્તુનું સ્થાન આપણે સી ઉપર મૂકીએ તો જ આપણને એટલી સાઈઝનું પ્રતિબિંબ મળે. બરાબર તો સી થી પી નું અંતર એને શું કહેવાય છે આર કહેવાય છે. તો આર અને એફ નો સંબંધ આપણને ખબર છે આર બરાબર 2f થાય તો 2 × f કેટલું મળ્યું છે 15 તો આપણો જવાબ થઈ જશે 30 સેમી દૂર મૂકવું જોઈએ. બરાબર 30 સેમી દૂર આવશે 30 સેમી થી દૂર ના મુકાય નહીં તો એ આપણને નાનું સાઈઝ મળશે. બરાબર ચલો આગળ વધીએ. વાહનોમાં ફિટ કરેલા રિયર વ્યૂ અરીસામાં રચાતા પ્રતિબિંબની મોટવણીનું મૂલ્ય શું હોય. બરાબર તો પેલા તો મિત્રો આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ રિયર વ્યૂ એટલે સાઈડ વ્યૂ આપણે જોવા માટે વાપરીએ છીએ. બરાબર રિયર નું ફ્રન્ટ એટલે આગળ રિયર એટલે પાછળનો વ્યૂ જોવા માટે જે અરીસો વાપરીએ છીએ એ એટલે કે સાઈડ ગ્લાસ થઈ ગયો.
બરાબર. સાઈડ ગ્લાસમાં આપણને ખબર છે કે કયો અરીસો વપરાય છે, બહિર્ગોળ. બરાબર. મેં તમને શરૂઆતમાં જ કીધું હતું કે બહિર્ગોળ અરીસાની મોટવણી હંમેશા ધન હોય અને એ પણ કેટલી હોય, 0 થી 1 ની વચ્ચે. જ્યારે અંતર્ગોળ અરીસાની મોટવણી કેવી હોય, ઋણ હોય અને ધન હોય તો +1 થી મોટી હોય. બરાબર. આ બે સિચ્યુએશન આમાં જોવા મળે તમને. તો આના આધારે તમે તમારો જવાબ નક્કી કરી શકો છો. આ તો અંતર્ગોળ અરીસાની મોટવણી નક્કી થઈ. બરાબર. બહિર્ગોળની મોટવણી તો કેટલી હોય, 0 થી 1 ની વચ્ચે હોય. તો 1 કરતા નાનું હોય, 1 કરતા મોટું હોય, 1 જેટલું હોય. 1 કરતા મોટું કે 1 કરતા નાનું હશે તો તેનો આધાર તેની સામે પર રહેલી વસ્તુના સ્થાન ઉપર રહેલો છે. તો અહીંયા આપણો થોડો ઘણો બંધ બેસતો જવાબ આવે છે, 1 કરતા નાનું હોય. બરાબર. ઓકે, ચલો આગળ વધીએ. ટોર્ચ, સર્ચ લાઇટ, વાહનોની હેડલાઇટમાં રહેલા બલ્બનું સ્થાન ક્યાં હોય છે? બરાબર. ટોર્ચ, સર્ચ લાઇટ અને વાહનોમાં રહેલા હેડલાઇટમાં બલ્બનું સ્થાન ક્યાં હોય છે? તો મિત્રો બલ્બ હંમેશા આપણને, બલ્બ કે ટોર્ચ લાઇટ હોય એમાંથી આપણને પ્રકાશનું કિરણપુંજ કેવું મળે છે? પ્રકાશનું કિરણપુંજ આપણને કેવું મળે છે? સમાંતર મળે છે. ક્યાં મળે છે? સમાંતર. તો પછી એ કિરણો બધા ક્યાંથી નીકળતા હોય? એફ માંથી નીકળતા હોય. તું જ એફ માંથી નીકળતા કિરણો હશે. બરાબર. તો એ અથડાયા પછી કેવા થઈ જશે? સમાંતર થઈ જશે. બરાબર. તો એનું સ્થાન ક્યાં હશે? એફ ઉપર હશે. ક્યાં હશે? એફ ઉપર. તો પરાવર્તક સપાટીના વક્રતા કેન્દ્ર, ના ના. તો પહેલું જ મુખ્ય પરાવર્તક સપાટીના અહીંયા મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર નજીક. અહીંયા આ ઓપ્શન થોડો ઘણો બંધ બેસતો થાય છે, ઓપ્શન બી. કારણ કે એ એક્ઝેક્ટલી ક્યાં હશે? તો મુખ્ય કેન્દ્રની ખૂબ જ નજીક હશે. ક્યાં હશે? મુખ્ય કેન્દ્રની ખૂબ જ નજીક. તો આ આપણો સૌથી નજીકનો બંધ બેસતો આન્સર છે, આન્સર બી. આગળ વધીએ. બહિર્ગોળ લેન્સ દ્વારા વસ્તુની ખાલી જગ્યા સ્થાને મૂકતા આભાસી અને ચત્તુ પ્રતિબિંબ મળે છે. બરાબર. તો બહિર્ગોળ લેન્સમાં સેમ પેલા જેવું જ છે મિત્રો. વસ્તુને ક્યાં મૂકવી પડશે? તમારે એફ અને ઓ ની વચ્ચે. બરાબર. તો આ બાજુ F1 આવે છે, તો મુખ્ય કેન્દ્ર F1 અને પ્રકાશીય કેન્દ્ર ઓ ની વચ્ચે મૂકીશું તો જ આપણને મળશે. બરાબર. અહીંયા આપણે જોયું જો અહીંયા મૂકીશું તો આ સમાંતર આપાત થશે અહીંયા. બરાબર. ઓકે. હવે અહીંયાથી તમે જોઈ શકો છો વસ્તુ F1 ઉપર મૂકી હોય તો. બરાબર. તો અહીંયાથી શું થશે? અહીંયા તમારો F2 હશે. હવે અહીંયાથી કિરણ, જો હું પરાવર્તિત કિરણ તમને વ્હાઇટ થી બતાવું તો આ અહીંયાથી આમ નીકળી જશે અને આ ઓ માંથી આવશે આગળના. તો અહીંયા તો કોઈ જગ્યાએ પ્રતિબિંબ મળવાનું નથી. તો પ્રતિબિંબ પાછળની બાજુ, મતલબ ડાબી બાજુ મળશે અને આ ભાસી મળશે અને ચત્તુ મળશે. બાકી જો આ બાજુ મળતું હોત તો વાસ્તવિક અને જમણી બાજુ મળતું હોત તો વાસ્તવિક ઉલટા જ મળતા હોત. એટલે અહીંયા આવશે કે વસ્તુને તમે મુખ્ય કેન્દ્ર F1 અને પ્રકાશીય કેન્દ્ર O ની વચ્ચે. જો આની જગ્યાએ તમારે અંતર્ગોળ અરીસો હોત તો આ જ જવાબ હોત, પણ એમાં તમે F અને P લખતા. બરાબર. ઓકે, ચલો આગળ વધીએ. 10 સેમી, 20 સેમી, 30 સેમી, 50 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સ પૈકી કયા લેન્સનો પાવર સૌથી વધારે હશે? તો સ્વાભાવિક વસ્તુ છે મિત્રો. જુઓ, દરેકના લેન્સનો પાવર 1/1/F આધારિત નક્કી કરીએ તો એક પેલાનો 1/10, બીજાનો 1/20, ત્રીજાનો 1/30 અને પેલાનો 1/50. તો આપણને ખબર છે છેદ મોટો એમ વેલ્યુ નાની. તો આ સૌથી નાનું. બરાબર. અને આ સૌથી મોટું મૂલ્ય થશે. તો સૌથી વધારે પાવર કોનો હશે? 1/10. એટલે કે 10 સેમી જે કેન્દ્ર લંબાઈ છે એનો પાવર સૌથી વધારે હશે. ઓકે મિત્રો, તો અત્યારે વચ્ચે થોડી ગેપ મળી તો લેવી પડી હેર કટિંગ એના માટે. અહીંયાથી પાછો વિડીયો પોઝ કર્યો તો હવે ત્યાંથી રિસ્ટાર્ટ કરીએ છીએ. બરાબર. તો જો માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક હંમેશા. તો જો મિત્રો, માધ્યમ, કોઈ પણ માધ્યમમાં આપણે જોયું તો નિરપેક્ષ વક્રી ભવનાંક. શૂન્ય અવકાશમાં નિરપેક્ષ વક્રી ભવનાંક કેટલો હોય છે મિત્રો? તો શૂન્ય અવકાશમાં ઝડપ કેટલી હોય છે આપણી? c. બરાબર. તો કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક હંમેશા તમને કેવું મળશે? 1 કરતા વધારે મળશે. એ આપણે આગળ ઓલરેડી ચર્ચા કરી હતી. બરાબર. નિરપેક્ષ વક્રી ભવનાંક લેવાનું થાય એટલે તમારે શું થાય? કોની સાપેક્ષે લેવાનું થાય? હવામાં પ્રકાશના વેગની સાપેક્ષે. બરાબર. એટલે તમે જેમ કે અહીંયા 2(1) લો તો N2/N1. તો અહીંયા આપણે હવાનો ઝડપ વેગ લઈએ. બરાબર. અને એના આધારે આનું નિરપેક્ષ વક્રી ભવનાંક. બરાબર. એટલે માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક હંમેશા, કોઈ પણ માધ્યમ હશે એનો નિરપેક્ષ વક્રી ભવનાંક હંમેશા કેવું હશે? 1 કરતા વધારે હશે. બરાબર. બહિર્ગોળ લેન્સ વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? બરાબર. તો જુઓ મિત્રો, બહિર્ગોળ લેન્સ વડે છે ને તમે લેન્સની વાત થાય છે. બરાબર. ઓકે. અરીસા વડે તો તમે આભાસી ચત્તુ જ મેળવી શકો, પણ લેન્સની વાત થાય છે તો લેન્સમાં અંતર્ગોળ અરીસાના બધા ગુણધર્મો હશે. જો તમે આભાસી અને ચત્તુ પણ મેળવી શકો,
ચત્તુ પણ મેળવી શકો અને વાસ્તવિક અને ઉલટું પણ મેળવી શકો. હવે આમાં તો તમારે બિંદુ વત્તથી લઈને તે છેક વિવર્ધિત સુધી મેળવી શકો, મતલબ ખૂબ જ મોટું, ખૂબ જ મોટું, બરાબર, ત્યાં સુધી મેળવી શકો. પણ આ ભાષીન ચત્તુ માટે શું શરત હતી તમારી? બરાબર, બહિર્ગોળ લેન્સથી આ ભાષીન ચત્તુ તમે કેવું મળતું હતું? વસ્તુના કદ કરતા મોટું મળતું હતું. ઓકે, અને જે અંતર્ગોળ લેન્સ લઈ પ્રતિબિંબ મેળવી શકે છે, અંતર્ગોળ, આ મેં લખ્યું, આ જે લખ્યું ને એ બહિર્ગોળ માટે લખ્યું, બરાબર, બહિર્ગોળ લેન્સ. આ બે ટાઈપનું તમને પ્રતિબિંબ આપી શકે. અંતર્ગોળ લેન્સ કયા પ્રતિબિંબ આપી શકે તમને? આભાસી ચત્તુ અને નાનું, બરાબર. તો અહીંયા આપણે કહી શકીએ આપણને આભાસી અને નાનું આ પ્રતિબિંબ કોણ નથી આપી શકતું? બહિર્ગોળ લેન્સ આપી શકતો નથી. ક્લિયર? બરાબર. ચલો આગળ વધીએ. બહિર્ગોળ અરીસા વડે મળતા પ્રતિબિંબ માટે મોટવણી ખાલી જગ્યા શક્ય છે, બરાબર. તો બહિર્ગોળ અરીસા વડે તમને મોટવણી કેવી મળે મિત્રો? ઋણ મળે, બરાબર. ઓકે, બહિર્ગોળ વડે તમને કેવી મળશે? ઋણ મળશે. માફ કરજો મિત્રો, બહિર્ગોળ અરીસાની તમને ઋણ મળશે. બહિર્ગોળ અરીસાની મોટવણી તમને કેવી મળશે? ઋણ મળશે, બરાબર. ફરીથી મારી ભૂલ થાય, લેન્સની ઋણ મળશે. અરીસાની મોટવણી તો તમને કેવી મળશે? ધન મળશે અને 0 થી 1 ની વચ્ચે મળશે, બરાબર. જો અંતર્ગોળ અરીસો હોય તો મેં તમને આગળ પણ કીધું હતું, અંતર્ગોળ અરીસાની મોટવણી કેટલી મળશે? અંતર્ગોળ અરીસાની મોટવણી તમને ઋણ મળશે અને 1 થી વધુ મળશે, બરાબર. ઓકે, તો આ અંતર્ગોળ, આ બંને અરીસાની વાત થાય છે, બરાબર. અંતર્ગોળ અરીસો. ક્લિયર? તો અહીંયા તમારો જવાબ કયો આવે છે? 0 થી 1 ની વચ્ચે આવતો હોય એવો એ જવાબ છે 1/2. ઓકે, આગળ વધીએ. મોટવણી એટલે ખાલી જગ્યાનો ગુણોત્તર. તો ઊંચાઈ, પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈનો ગુણોત્તર, બરાબર. પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ અંતર ના આવે, પ્રતિબિંબ ઊંચાઈ અને પ્રતિબિંબ અંતર ના આવે, વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ ના આવે, કારણ કે આપણે h' લઈએ છીએ, બરાબર. એટલે વસ્તુની સાપેક્ષે પ્રતિબિંબ કેવું છે? નાનું છે કે મોટું છે? એ આપણને મોટવણીથી ખબર પડે છે, બરાબર. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન એ. અંતર્ગોળ લેન્સ વડે હંમેશા કેવું પ્રતિબિંબ મળે છે? તો મેં હાલ જ કીધું તમને, અંતર્ગોળ લેન્સ વડે તમને કેવું મળશે? આભાસી ચત્તુ અને નાનું, બરાબર. તો કેવું મળશે? આભાસી ચત્તુ અને નાનું. એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી, આભાસી ચત્તુ અને નાનું. આગળ વધીએ. ગોલીય અરીસાની સપાટીના મધ્ય બિંદુને શું કહે છે? તો ગોલીય અરીસો હોય એની જે સપાટી હોય, આ સપાટી છે, તો એના મધ્ય બિંદુને શું કહેવાય? આપણે પી વડે એટલે કે ધ્રુવ વડે દર્શાવીએ છીએ, બરાબર. એટલે કે ધ્રુવ કહેવાય, બરાબર. ચલો આગળ વધીએ. બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને ક્યાં રાખતા તેનું સાચું અને વસ્તુના પરિમાણ જેટલું જ પ્રતિબિંબ મળે છે, બરાબર. અહીંયા લેન્સની વાત થાય છે. તો લેન્સમાં પૂછે તો આપણે અહીંયા શું હોય? એફ અને અહીંયા F1 હોય, અહીંયા 2F1 હોય, અહીંયા F2 હોય અને અહીંયા 2F2 હોય. તો જો અહીંયા આપણે પ્રતિબિંબ મૂકીએ છીએ તો એટલું જ પ્રતિબિંબ આપણને સમાંતરમાંથી અહીંયા પસાર થશે, બરાબર. અને અહીંયા ઓમાંથી પસાર થશે, એટલે એ રેખા કંઈક આ રીતે તમારી પસાર થશે. માફ કરજો, થોડી રોટાડોટી થઈ ગઈ છે. ઓકે, ચલો. તો અહીંયાથી તમારે ક્યાં મળશે? તમને જુઓ, બરાબર. અને આ અહીંયાથી F2 માંથી પસાર થશે, એટલે આ તમને અહીંયા, એટલે તમને પ્રતિબિંબ ક્યાંક આટલા મળશે, બરાબર. આપણે થોડું આડા લીધું છે, પણ 2F1 થી 2F2 પર મળે તો સાચું એટલે કે વાસ્તવિક અને વસ્તુના પરિમાણ જેટલું જ મળે છે, બરાબર. એટલે વસ્તુનું પરિમાણ છે એટલું. તો તમારે બહિર્ગોળ લેન્સની વસ્તુને ક્યાં મૂકવી પડશે એમ પૂછ્યું છે, તો આપણે 2F1 પર મૂકવી પડશે. હવે અહીંયા તો શું કીધું છે? લેન્સની પ્રકાશીય કેન્દ્રથી મુખ્ય કેન્દ્ર વચ્ચેનું અંતર. તો પ્રકાશીય કેન્દ્ર તો O કહેવાય અને મુખ્ય કેન્દ્ર F1 કહેવાય. તો આ અંતર ઉપર ના મુકાય, એટલે પેલો ઓપ્શન નહીં આવે. અનંત અંતરે નહીં આવે, કારણ કે અનંત અંતરે હોય તો તમને F2 મુખ્ય કેન્દ્ર પર મળે, બરાબર. કેન્દ્ર લંબાઈ કરતા બમણા અંતર. તો જુઓ, આ આપણી કેન્દ્ર લંબાઈ છે અને કેન્દ્ર લંબાઈ કરતા બમણું અંતર એટલે આપણું શું થઈ જાય? R થઈ જાય. શું થઈ જાય? R, વક્રતા ત્રિજ્યા. તો R બરાબર 2F ના હિસાબે જોવા જઈએ, R બરાબર 2F, તો એ હિસાબે આપણે કેન્દ્ર લંબાઈ કરતા બમણા અંતરે મૂકવું પડે, બરાબર. લેન્સના મુખ્ય કેન્દ્ર પર પણ મૂકી શકાય નહીં. આગળ વધીએ. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 10 સેમી છે, તો પાવર કેટલો?
બરાબર. હવે અહીંયા જુઓ મિત્રો 10 સેમી છે તો પેલા મીટરમાં ફેરવો કેન્દ્ર લંબાઈ, તો મીટરમાં ફેરવશો તો 10/100 એટલે કે 0.1 મીટર થઈ ગયું. હવે તમારે ગણતરી કરવાની છે, બરાબર. લેન્સનો પાવર તો P બરાબર શું થાય 1/f, તો 1/0.1 એટલે 1/10 લખી શકો. 10 ઉપર જતા રહેશે તો કેટલા ડાયોપ્ટર થઈ જશે? 10 ડાયોપ્ટર થઈ જશે. તો આપણો જવાબ આવશે ઓપ્શન બી. આગળ વધીએ. દૂર આવેલી ઊંચી ઇમારતનું સંપૂર્ણ પ્રતિબિંબ ખાલી જગ્યાના ઉપયોગથી ચોક્કસ જોઈ શકાય છે. તો મેં તમને કીધું કે દૂરનું પ્રતિબિંબ લેવું હોય તો તમારે હંમેશા જેમ એક જ વસ્તુ યાદ રાખવાની, દૂરનું બધું કમ્પ્લીટ ક્યાં દેખાય છે? ગાડીના સાઈડ ગ્લાસમાં. સાઈડ ગ્લાસમાં કયો વપરાય? બહિર્ગોળ અરીસો. તો આપણો જવાબ આવશે બહિર્ગોળ અરીસો, બરાબર. આગળ વધીએ. એક બિંદુવત વસ્તુમાંથી બધી જ દિશાઓમાં કિરણ છૂટે છે. વસ્તુમાંથી છૂટેલું કિરણ કે જે એક અંતર્ગોળ અરીસાના મુખ્ય અક્ષની સમાંતર છે તે ધ્યાનમાં લો તો તે પરાવર્તિત કિરણ કયા બિંદુમાંથી પસાર થશે? તો મુખ્ય કેન્દ્ર F માંથી. જુઓ આવું શું કહે છે? એક બિંદુ બધી દિશાઓમાં કિરણ છૂટે છે, છોડવાનો એનો. પણ શું કહે છે કે વસ્તુમાંથી છૂટેલું કિરણ કે જે એક અંતર્ગોળ અરીસાના, એક અંતર્ગોળ અરીસો લઈ લીધો, આ મુખ્ય અક્ષ લઈ લીધો, મુખ્ય અક્ષની સમાંતર છે. તો આપણને ખબર છે કે મુખ્ય અક્ષની સમાંતર કિરણ ક્યાંથી પસાર થાય? મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય. ઓકે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. જો મિત્રો અહીંયા શું કીધું છે? A, B, C ત્રણે જુદા જુદા માધ્યમો છે. તેમના નિરપેક્ષ વક્રીભવનાંક અનુક્રમે 1.33, 1.65 અને 1.46 છે. તો કયા માધ્યમમાં પ્રકાશની ઝડપ સૌથી વધુ હશે એવું આપણને કીધું છે, બરાબર. તો અહીંયા જુઓ, એક જ મિનિટ મિત્રો, એક છે નીચે. ઓકે, તો જુઓ અહીંયા તમને શું કીધું છે કે કયા માધ્યમમાં પ્રકાશની ઝડપ સૌથી વધારે હશે? તો આપણે જ્યારે નિરપેક્ષ વક્રીભવનાંક લેવો હોય ત્યારે આપણે શું કરીએ છીએ મિત્રો? કોઈ પણનો નિરપેક્ષ વક્રીભવનાંક લેવો તો n/c/v કરીએ છીએ, બરાબર. હવે c ની કિંમત તો નક્કી જ છે, દરેકમાં સરખી જ રહેશે. હવે તમે જોઈ શકો છો કે c/1.33 કરો. હવે સોરી, નિરપેક્ષ વક્રીભવન આપી દીધું છે તો આના આધારે તમે કરતા બનાવો. કોણ કરતા બનાવો? વેગને કરતા બનાવો. તો v બરાબર c/n. હવે તમે એ તત્વ માટે વાત કરો તો તમારો જવાબ શું થઈ જશે? c/1.33. અહીંયા બી માં વાત કરો તો c ભાગ્યા કેટલો થઈ જશે? 1.65, બરાબર. આ એ નો નિરપેક્ષ વક્રીભવનાંક, આ બી નો અને આ સી નો, બરાબર. અને સી ની વાત કરીએ તો એમાં c/1.46. ઓકે, તો આના પરથી તમે કહી શકો કે ભાઈ સી ના અહીંયા કેટલા ભાગ પડે છે? 1.33 ભાગ પડે છે, 1.65 ભાગ પડે છે અને 1.46. તો કોનો જવાબ મોટો આવશે? તો જેના છેદમાં અંશ સરખો છે તો જેનો છેદ નાનો હશે એનો જવાબ મોટો આવશે. તો અહીંયા આનો જવાબ ગાણિતિક દ્રષ્ટિએ મોટો આવશે. તો સૌથી વધુ વેગ કોનો હશે? મતલબ આ બધી v ની કિંમતો છે. કોની કિંમતો છે? દરેકના v ની. આ va, આ vb અને આ vc. તો કોનો વેગ સૌથી વધારે હશે? va નો વેગ સૌથી વધારે, બરાબર. સૌથી વધુ મોટી કિંમત છે એટલા માટે, બરાબર. અને સૌથી ઓછો વેગ કોનો હશે? b નો. આપણને સૌથી વધુ પૂછ્યું છે, બરાબર. તો લખીશું, આપણો જવાબ આવશે માધ્યમ એ, ઓપ્શન સી. આગળ વધીએ. એવા અરીસાનું નામ આપો જે વસ્તુનું ચત્તુ અને વિવર્ધિત પ્રતિબિંબ આપે છે. ચત્તુ અને વિવર્ધિત, બરાબર. તો એ કયો અરીસો છે મિત્રો? બહિર્ગોળ અરીસો, બરાબર. બીજું, બરાબર. જો મિત્રો એક મિનિટ, અહીંયા મેં પેલા મને રિમૂવ કરી લેવા દો. જો તમને શું કીધું છે? ચત્તુ. તો ચત્તુ તો 3 આપે છે. સમતલ અરીસો એ ચત્તુ આપે છે, બરાબર. આ એ ચત્તુ આપે છે અને આ પણ ચત્તુ આપે છે. 3 અરીસા ચત્તુ તો આપે જ છે. પણ અહીંયા વિવર્ધિત કીધું છે. વિવર્ધિત એટલે કેવું હોય મિત્રો? મોટું. હવે આપણને ખબર છે કે આ તો વસ્તુના કદ જેટલું જ આપે છે, વસ્તુ જેટલું જ આપે છે, બરાબર. અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળની વાત કરીએ તો બહિર્ગોળમાં તમે તમને કીધું હતું કે એ તમને હંમેશા કેવું આપશે? આ બાજુ વસ્તુ કરતા નાનું કહો તો બિંદુ હોય, બંનેમાંથી એક આપશે, બરાબર. ઓકે, તો આ તો નાનું આપે છે, બરાબર. તો અંતર્ગોળ અરીસો એવો છે કે જે તમને યાદ હોય કે વસ્તુ કરતા મોટું આપતો હતો. ક્યાં? જ્યારે તમે એફ અને પી ની વચ્ચે મૂકતા હતા ત્યારે, બરાબર. એફ અને પી ની વચ્ચે વસ્તુ મૂકતા હતા ત્યારે એ આ રીતે આમ પસાર થતું હતું અને પી સાથે એટલો ખૂણો બને આમ, એટલે પાછળ આ રીતે મોટું મળતું હતું, બરાબર. એટલે ચત્તુ અને વિવર્ધિત એટલે કે મોટું. તો ચત્તુ અને વિવર્ધિત કોણ આપશે તમને? અંતર્ગોળ અરીસો આપશે, બરાબર. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. નીચેમાંથી કયા અક્ષર આલ્ફાબેટની પ્રતિબિંબની બાજુ અરીસામાં
ઉલટાયેલી જોઈ શકાય છે. બરાબર, મતલબ તમે આમાંથી કોનું અરીસામાં ઉલટાયેલું જોઈ શકશો? તો જુઓ મિત્રો, તમે એક્સ નું જોશો ને અરીસામાં, તો એક્સ જેવું જ લાગશે, કારણ કે વચ્ચેથી ભાગ પાડશો એટલે. ડબલ્યુ એ ડબલ્યુ જેવો જ લાગશે, વાય એ વાય જેવો જ લાગશે. તમને ઝેડ ઉલટાયેલો જોવા મળશે. ઝેડ તમને કેવો જોવા મળશે? આવો. વાય તો આવો જ જોવા મળશે, ડબલ્યુ પણ આવો જ જોવા મળશે, અને એક્સ પણ એવો જ જોવા મળશે. તો ઉલટાયેલો કયો જોવા મળશે? ઝેડ. તો આપણો જવાબ આવશે ઓપ્શન એ. આગળ જોઈએ, અંતર્ગોળ અરીસાની મદદથી વસ્તુનું વાસ્તવિક અને મોટું પ્રતિબિંબ મેળવવા વસ્તુને ક્યાં મૂકવી પડે? તો જુઓ, વાસ્તવિક પ્રતિબિંબ મેળવવાનું છે અને મોટું મેળવવાનું છે. બરાબર, તો મિત્રો તમારે વસ્તુને ક્યાં મૂકવી યોગ્ય છે? આ તો આઈ થિંક આગળ ક્વેશ્ચન આવી ગયો છે. હવે જુઓ, પેલા તો વાસ્તવિક પ્રતિબિંબ, તમને વાસ્તવિક પ્રતિબિંબ એટલું યાદ રાખવાનું, મુખ્ય કેન્દ્રથી આગળના ભાગમાં જ મળશે, આ સાઈડ જ મળશે. બરાબર, ડાબી બાજુ. જો જમણી બાજુ જતા રહે, તમે અહીંયા વસ્તુ મૂકી તો તમને પ્રતિબિંબ પાછળ મળવાનું, અને એ તો કેવું હશે? આભાસી હશે. એટલે વાસ્તવિક માટે આ જગ્યા ફિક્સ છે. હવે બીજો તમારો અહીંયા માઇલસ્ટોન છે સી. સી એટલા માટે તમારા માટે છે કે સી તમને કહે છે કે ભાઈ અહીંયા તો તમને વસ્તુ જેટલું જ કદ મળશે. જો તમે પાછળ ગયા, મતલબ વસ્તુને અહીંયાથી દૂર લઈ ગયા, તો તમને અહીંયા પ્રતિબિંબ નાનું મળશે, અને જેમ જેમ અરીસાની નજીક લઈ જશો એમ પ્રતિબિંબ મોટું થતું જશે. તો તમે ચોખ્ખું કહી શકો કે વક્રતા કેન્દ્ર સી અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે વસ્તુ રાખશો તો તમને એને વસ્તુ કરતા કદ કેવું મળશે? મોટું. કારણ કે આગળ આપણે પ્રતિબિંબ મેળવીએ ત્યારે જોયું હતું કે જેમ જેમ વસ્તુનું અરીસાની નજીક લઈ જશો એમ એનું પ્રતિબિંબ નીચે મોટું થતું જશે. જુઓ, ઉદાહરણ તરીકે તમે વસ્તુને અહીંયા લઈ ગયા, તો એનું પ્રતિબિંબ તમને અહીંયા મળશે. બરાબર, પછી તમે વસ્તુને અહીંયા રાખી, બરાબર, આ બ્લુ કલરનું, તો બ્લુ કલરનું પ્રતિબિંબ તમને અહીંયા મળશે. બરાબર, આટલું. તો એ વસ્તુ કરતા કેવું હશે? નાનું. તો જુઓ, પ્રતિબિંબ ધીરે ધીરે તમને મોટા થતા જોવા મળે છે. ક્લિયર થાય છે મિત્રો? બરાબર, એટલે જેમ જેમ તમારે પ્રતિબિંબ મોટું લેવું હોય તો પછી તમારે વસ્તુનું શું કરવું પડશે? એફ સી અને સોરી અહીંયા છે સી અને એફ ની વચ્ચે જ રાખવી પડશે. જો અહીંયા લઈ જશો, બરાબર, એનો કલર અલગ જ રાખવું. તો તમે અહીંયા વસ્તુ લઈ ગયા તો એનું પ્રતિબિંબ તમને અહીંયા મળશે. બરાબર, એટલે આ તો વાસ્તવિક તો મળવાનું જ નથી. વાસ્તવિક માટે તમારે એફ ની આ બાજુ જ રહેવું પડશે, અને સી ની આ બાજુ રહેશો તો તમને ડાબી બાજુ રહેશો આ બાજુ તો નાના પ્રતિબિંબ મળશે. બરાબર, અને સી ની ઉપર આવશો, તમે સી ની ઉપર આવશો તો પ્રતિબિંબ કેવા મળશે? એક્ઝેક્ટ વસ્તુ જેટલું. અને સી ની જમણી બાજુ જશો તો તમને પ્રતિબિંબ કેવું મળશે? મોટું મળશે. બરાબર, તો મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્રની વચ્ચે. ઓકે, ચલો આગળ વધીએ. પ્રકાશનું ત્રાંસુ કિરણ કાચમાંથી હવામાં પ્રવેશતા શું થાય છે? તો કાચ કેવું માધ્યમ છે મિત્રો? ઘટ્ટ માધ્યમ છે. બરાબર, અને હવા કેવું માધ્યમ છે? પાતળું માધ્યમ. તો આપણને ખબર છે કે આ માધ્યમ ઘટ્ટ હોય, બરાબર, અને ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે તો એ લંબની નજીક નહીં આવે. એના જે મુખ્ય રસ્તો છે એના કરતા એ લંબથી બીજી દિશામાં દૂર જશે. તો મૂળ દિશામાં પરાવર્તન પામે છે? ના. વક્રીભાવન પામતું નથી? ના ભાઈ, વક્રીભાવન તો પામે છે. લંબ તરફ વળે છે? ના. એ શું થશે? લંબથી દૂર જશે. જો ઘટમાંથી પાત્રામાં આવે તો લંબથી દૂર જાય. બરાબર, ઘટમાંથી પાતળા માધ્યમમાં આવે તો લંબથી દૂર જાય. બરાબર, અને મેં તમને પાણી વાળું ઉદાહરણ આપ્યું હતું. બરાબર, અને પાતળામાંથી ઘટમાં આવે તો લંબની નજીક આવશે. બરાબર, ઓકે, ચલો આગળ વધીએ. આપાત કિરણ અરીસાના આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ એ બધા એક જ સમતલમાં હોય છે. ઓકે, દરેકે દરેક એક જ સમતલમાં હોય છે. એ તો આપણે ઓલરેડી આગળ મેં તમને નિયમ સમજાવ્યો ત્યારે જ કીધું હતું. આપાત કિરણ, પરાવર્તિત કિરણ, આપાત બિંદુએ દોરેલો લંબ, આ બધું એક જ સમતલમાં હશે. ચલો આગળનો પ્રશ્ન છે કે વસ્તુને કયા સ્થાને મૂકવાથી બહિર્ગોળ લેન્સ વડે મળતું પ્રતિબિંબ વાસ્તવિક, ઉલટું અને વસ્તુ જેટલી જ ઊંચાઈનું હોય? તો મિત્રો, તો આપણે ઘણી વખત ચર્ચા કરી લીધી. બરાબર, અહીંયા F1 અને તમે 2F1 પર મૂકો તો તમને અહીંયા F2 અને 2F2 પર જે પ્રતિબિંબ મળશે, બરાબર, એ ઉલટું હશે, વાસ્તવિક હશે અને વસ્તુની જેટલી જ ઊંચાઈ વાળું હશે. બરાબર, ઓકે, તો અહીંયા જે આપણને પ્રતિબિંબ F2 માંથી પસાર થશે એટલે અહીંયા. બરાબર, ઓકે, હવે કમ્પ્લીટ થઈ ગયું. તો આ તો આપણે ઓલરેડી બહુ વખત ચર્ચા કરી લીધી છે દરેક ક્વેશ્ચનમાં વચ્ચે વચ્ચે. એટલે આપણે લખી શકીએ કે 2F1 પર મૂકીશું તો આપણને એની જેટલી જ ઊંચાઈ વાળું પ્રતિબિંબ મળશે. જો આવું ના આવું તમને ગોલીય અરીસા માટે પૂછ્યું હોત, અંતર્ગોળ અરીસા માટે, તો તમારો જવાબ સી પર આવત. કારણ કે સી પર મૂકતા તમને પ્રતિબિંબ અરીસો હતો એટલે પ્રતિબિંબ ડાબી બાજુ મળવાના છે. બરાબર, એટલે સી ઉપર મળી જતું. બરાબર, આગળ વધીએ. પ્રકાશનું કિરણ માધ્યમ એ માંથી ગતિ કરે છે, માધ્યમ બી માં દાખલ થાય છે. તો જુઓ, તમે જોઈ શકો છો
તો ગતિ આ બાજુથી કરે છે, બરાબર, પેન થોડી, જો આ બાજુથી ગતિ કરે છે અને આ બાજુ જાય છે. ઓકે, તો માધ્યમ બી નું માધ્યમ એ ની સાપેક્ષે વક્રી ભવનાંક શોધો. તો આપણે એન બી એ શોધવાનું છે. બરાબર, ક્લિયર થઈ ગયું. હવે મિત્રો તમને ખબર હોય કે ભાઈ માધ્યમ એકનું માધ્યમ બે ની સાપેક્ષે તમારો એની સાપેક્ષે વક્રી ભવનાંક શોધવું હોય તો તમે સ્નેલનો નિયમ વાપરવો પડશે. સ્નેલનો નિયમ, તો સ્નેલનો નિયમ શું કહે છે? સાઈન આઈ ભાગ્યા સાઈન આર. બરાબર, આ નિયમ મિત્રો ખાસ યાદ રાખી લેજો તમે. સ્નેલનો નિયમ બરાબર સાઈન આઈ ભાગ્યા સાઈન આર, એ આ નિરપેક્ષ વક્રી ભવનાંક બતાવો. બરાબર, તો સાઈન આઈ ભાગ્યા સાઈન આર. ઓકે, હવે આઈ ની વાત કરીએ તો અહીંયા લંબ સાથે કેટલાનો ખૂણો બનાવો છે? એન્ટ્રી અહીંયાથી થાય છે, અહીંથી કિરણ પસાર થાય છે, તો આ આપણો થીટા આઈ બન્યો અને અહીંયા આપણો લંબ સાથેનો ખૂણો થીટા આર બન્યો. બરાબર, તો અહીંયા શું થઈ જશે મિત્રો? તો સાઈન કેટલાનો આપેલો છે આપણે? સાઈન આઈ 60 નો અને સાઈન આર કેટલાનો છે? 45 નો. સાઈન 60 ની વેલ્યુ કેટલી થાય મિત્રો? વર્ગમૂળમાં 3/2. ઓકે, અને સાઈન 45 ની વેલ્યુ કેટલી થશે? 1/2. બરાબર, તો ચલો આ અંશનો છેદ છે, છેદમાં અંશનો છેદ બે છેદમાં આવી જશે અને છેદનો છેદ વર્ગમૂળમાં 2 અંશમાં જતું રહેશે. તો વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 2/2. બરાબર, ઉડાડવા હોય તો આ વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 થાય. વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 કરીએ તો 2 થાય ને. તો અહીંયા તમારો જવાબ આવશે વર્ગમૂળમાં 3/વર્ગમૂળમાં 2. ઓપ્શન એ આપણો જવાબ થઈ જશે. ઓકે, ચલો આગળ વધીએ. 15 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સની સામે વસ્તુને મૂકવાથી તેનું બમણું કદનું પ્રતિબિંબ મળે તો તે વસ્તુ અંતર શોધો. બરાબર, તો અહીંયા શું કરવાનું? તમારે વસ્તુનું અંતર શોધવાનું છે. ઓકે મિત્રો, તો અહીંયા આપણે આ એક્ઝામ્પલ આકૃતિ ઉપરથી પહેલા તો સમજવું પડશે. બરાબર, તો આકૃતિ ઉપરથી સમજવા માટે પહેલા આપણે આકૃતિ દોરી દઈએ. બહિર્ગોળ લેન્સની વાત કરી છે. બરાબર, તો બહિર્ગોળ લેન્સ દોરી દો. બરાબર, પછી શું કહે છે? સામેની વસ્તુને મૂકવાથી તેનું બમણા કદનું પ્રતિબિંબ મળે છે. બમણા કદનું પ્રતિબિંબ કીધું છે, પણ આપણને એવું નથી કીધું વાસ્તવિક મળે છે કે પછી આભાસી મળે છે. આવું આપણને ચર્ચા કરી નથી. તો આપણે બંનેનો સિનારીઓ વિચારવો પડે. હવે બહિર્ગોળમાં આપણને ખબર છે કે વાસ્તવિક એ મળશે અને આભાસી એ મળશે. બરાબર, અને વાસ્તવિક માટે તો એકદમ બિંદુવતથી માંડી અહીંયા બિંદુવત પ્રમાણ મળશે. જેમ જેમ નજીક લાવશો એમ દૂર જતું જશે. બરાબર, ઓકે, પ્રતિબિંબ અને મોટું થતું જશે. ઉદાહરણ તરીકે તમે અહીંયા મૂક્યું, અનંત અંતરેથી આવી તો અહીંયા આવ્યું, પછી અહીંયા 2f2 થી દૂર મૂક્યું તો તમને અહીંયા મળશે. f1 ઉપર મૂક્યું તો તમને ક્યાં મળશે? 2f2 થી દૂર મળશે. બરાબર, 2f1 પર મૂક્યું તો 2f2 પર મળશે. પછી f1 ઉપર લાવ્યા તો 2f2 થી દૂર મળશે. સોરી, f1 ઉપર હશે તો અનંત અંતરે મળશે. એટલે આ રીતે અલગ અલગ સિનારીઓ છે. આપણે જે કામના છે એની ચર્ચા કરીશું. બરાબર, તો જુઓ અહીંયા f મૂકી દઉં, અહીંયા શું મૂકી દઉં? 2f1 મૂકી દઉં, અહીંયા f2 મૂકી દઉં અને અહીંયા 2f2. ઓકે, તો પહેલા વાસ્તવિકના કિસ્સા માટે વિચારીએ. બરાબર, વાસ્તવિક માટે વિચારીએ. ઓકે, થોડી વાર માટે ભૂલી જાઓ કે તમે બંનેનું કરવાનું છે. હાલ વાસ્તવિક પૂરતું રાખીએ. બરાબર, અને જો ઓપ્શનમાં તમને બે ઓપ્શન આપેલા છે એટલે આપણે એ રીતે કરવું પડશે. બરાબર, તો જુઓ વાસ્તવિક માટે તમારે વસ્તુનું ક્યાં મૂકો કે જેથી કદનું પ્રતિબિંબ બમણું મળે. બરાબર, મતલબ કે જે વસ્તુ છે એના કદ કરતા બમણા કદનું પ્રતિબિંબ મળે. હવે આપણને ખબર, જો આટલા રાખશો તમે, જોજો મિત્રો, આટલા રાખો છો તો એટલા જ કદનું તમને અહીંયા મળશે. એટલે અહીંયા તો કદ સરખું મળશે. જો આનાથી દૂર રાખો છો તો તમારે અનંત અંતરેથી આવો છો તો f2 પર મળે છે. એટલે જેમ આનાથી દૂર રહેશો એમ પેલા અરીસા જેવું છે, જેમ દૂર રહેશો એમ નાનું મળશે, જેમ નજીક આવશો એમ પ્રતિબિંબ મોટું થતું જશે. તો તમારે f ઉપર રાખશો તમે તો અનંત અંતરે મળશે, એટલે બમણું તો ના મળે. એ તો નક્કી થઈ ગયું તમારે કે તમારે પ્રતિબિંબ ક્યાં રાખવું પડશે? જુઓ, 2f1 અને f1 ની વચ્ચે રાખવું પડશે. વાસ્તવિક મેળવવા માટે 2f1 અને f1 ની વચ્ચે રાખવું પડશે બમણું મેળવવા. કેમ? ફરીથી તમને સમજાવું. જુઓ, અહીંયા વ્હાઈટ થી હું તમને બીજા સમજાવું. જો 2f1 ઉપર લઉં છું તો મને પ્રતિબિંબ ક્યાં મળશે? 2f2 પર જ મળશે. બરાબર, ક્યાં મળશે? 2f2 પર. કદ કેવું હશે? સરખું. જો f1 ઉપર લઉં છું તો મને એનું પ્રતિબિંબ ક્યાં મળશે? આ રીતે f1 ઉપર રાખે મને ક્યાં મળશે? અનંત અંતરે મળશે. સોરી, આ રીતે આમાં, અને અહીંયાથી ક્યાં મળશે? મને અનંત અંતરે મળશે. ક્યાં મળશે?
અનંત અંતરે. તો પછી F1 નો તો હું લઈ ના શકું. આવજો F1 ઉપર જઉં છું તો બહુ મોટું મળી જાય છે, કારણ કે અનંત અંતરે ખૂબ જ વિવર્ધિત હોય. 2F1 ઉપર રહું છું તો મને વસ્તુના કદ જેટલું જ મળે છે. તો પછી મારે આ બેઓની વચ્ચે રહું તો જ મને વસ્તુ કરતા મોટું એટલે બમણું મળી રહે. એટલું વસ્તુ ક્લિયર થઈ ગયું. ઓકે, હવે તમને કેન્દ્ર લંબાઈ કેટલી આપેલી છે? 15 સેમી. તો તમારી કેન્દ્ર લંબાઈ F1 થી O નું અંતર તમને કેટલું આપેલું છે? 15 સેમી. ઓકે, તો તમારી પહેલી શરત પ્રમાણે કેવું હોવું જોઈએ? 15 સેમી થી વધારે હોવું જોઈએ. કેટલું હોવું જોઈએ? 15 સેમી થી વધારે. બરાબર. જો 15 સેમી થી વધારે દૂર રાખશો તમે તો જ તમારું, તો એવું એક જ ઓપ્શનમાં આપેલું છે 15 સેમી થી વધારે. હવે બીજી શરત માટે વિચારીએ તો જો શું કહે છે? 30 સેમી થી ઓછું. તો અહીંયા તમે આ 15 સેમી થી વધારે રાખ્યું એટલે તમે અહીંયા રાખવાનું. જો આ 2F2 પર આવો તો આ તો કેટલા સેમી થઈ જાય? 15 ને 15 30 સેમી થઈ જાય. એટલે તમારે 15 સેમી અને 30 સેમી વચ્ચે જ આ સિનારીઓ સેટ થશે. ઓકે, અને હકીકતમાં મિત્રો સાચું કહું તો અહીંયા તમને બમણા કદનું આ વાસ્તવિક કયું પ્રતિબિંબ લખેલું જ હશે. આ ભાષીમાં જે સેટ થાય છે આમાંથી એકમાં સેટ નહીં થાય. કેવી રીતે? તો જુઓ, આ ભાષીમાં તો તમને છે ને વસ્તુ કરતા મોટું મળવાનું, પણ ક્યારે મળશે? તો જુઓ, એ અહીંયા F1 હોય, અહીંયા 2F1 હોય, અહીંયા F2 અને અહીંયા 2F2. બરાબર. અહીંયા મૂકો તો મને શું થાય છે? પ્રતિબિંબ એની પાછળ મળશે આ રીતે. બરાબર. ઓકે, પ્રતિબિંબ ક્યાં મળશે? એની પાછળ. અહીંયા F માં જશે કે F માંથી આવતું હોય એવું લાગશે. બરાબર, ક્લિયર? બીજું કહેવાનો મતલબ કે અરીસાની લેન્સના આગળના ભાગમાં જ મળશે. ઓકે, અને બમણું હશે એટલે ત્યાં આગળ તમારે નક્કી કરવું થોડું કાઠું પડી જશે કે અહીંયા F1 થી તો એ પણ કેવું થશે? 15 કરતા વધારે જ મળશે અને 15 કરતા ઓછું. પણ ડિસ્ટન્સની વાત કરો તમે કેટલો મૂકવાનું છે તો એ તમે કહી શકો કે 15 કરતા ઓછું થઈ જશે એ વખતે, અને 30 કરતા ઓછું તો રહેવાનું જ છે. બરાબર. એટલે આ તમારે એટલું યાદ રાખજો કે આ વાસ્તવિકની સિચ્યુએશન તમને કીધેલી છે, આ ભાષીની નહીં કીધેલી હોય. બરાબર. જો આ ભાષીની કીધેલી હોય તો તમારો જવાબ આવો 15 સેમી થી ઓછું. કેટલી આવતો? 15 સેમી થી ઓછી આવતી, જો આ ભાષીની સિચ્યુએશન કીધું હોત તો. એટલે અહીંયા આપણે આવશે વાસ્તવિક પ્રતિબિંબ. બરાબર. ચલો આગળ વધીએ. ગોળી અરીસાની વક્રતા ત્રિજ્યા તેની કેન્દ્ર લંબાઈ કરતા, તો વક્રતા ત્રિજ્યા કેન્દ્ર લંબાઈ કરતા કેવી હોય? બમણી હોય. ત્રિજ્યા કેન્દ્ર લંબાઈ કરતા કેવી હોય? બમણી હોય. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. ચલો આગળ. અરીસા સામે તમે ગમે ત્યાં ઉભા રહો પણ તમારું પ્રતિબિંબ ચત્તું મરે છે, તો આ અરીસો કયો હશે? બરાબર. તો સમતલ અરીસામાં તમને હંમેશા ચત્તું મળશે અને બહિર્ગોળ અરીસામાં હંમેશા ચત્તું મળશે. આ એકલો એવો છે કે જે તમને ઉલટું અને ચત્તું બંને આપે છે. બરાબર. તો અહીંયા તમારો જવાબ શું કહે છે? કે ગમે ત્યાં રહો પણ તમારું પ્રતિબિંબ ચત્તું જ મરે છે, તો આ અરીસો કયો હશે? તો આપણો જવાબ આવશે સમતલ અને બહિર્ગોળ બંને. ઓકે, ચાલો આગળ વધીએ. કયા અરીસા કે લેન્સ માટે તેની સામે મુખ્ય અક્ષ પર નિશ્ચિત સ્થાને વસ્તુ મૂકી હોય તો પ્રતિબિંબ પણ તે જ સ્થાને મેળવી શકાય છે? તો આપણે એ કયા અહીંયા અરીસો કે લેન્સ પૂછ્યું છે. બરાબર. તો જુઓ મિત્રો, બેમાં આપણે મેળવી શકીએ છીએ. એક તો અંતર્ગોળ અરીસામાં તમે સી ઉપર મૂકતા હતા તો પ્રતિબિંબે સી ઉપર જ મળતું હતું, એટલું જ. બરાબર. મુખ્ય અક્ષ પર સ્થિત નિયત સ્થાને વસ્તુ મૂકી હોય તો પ્રતિબિંબ પણ તે જ સ્થાને મેળવી શકાય છે. તો એ ક્યાં આવશે? અંતર્ગોળ અરીસામાં. બરાબર. બહિર્ગોળ અરીસામાં એટલું ખરું કે તમારે શું કરવું પડશે? બહિર્ગોળ અરીસામાં તમારે અહીંયા 2F1 હશે તો તમને પ્રતિબિંબ આ બાજુ 2F2 પર મળશે. બરાબર. એટલે નિશ્ચિત સ્થાન ફિક્સ છે. સી ઉપર મૂકશો તો પ્રતિબિંબ તમારું વસ્તુ સી ઉપર મૂકશો તો પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર સી ઉપર જ મળશે. અને શામાં જોવા મળશે? અંતર્ગોળ અરીસામાં. તો આપણો જવાબ થશે ઓપ્શન સી. આગળ વધીએ. નીચેમાંથી કયું વિધાન સાચું છે? 4 ડાયોપ્ટર પાવર ધરાવતી બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી થાય? બરાબર. તો જુઓ, પહેલા તો મિત્રો આ -4 આપેલું છે અને આ કેવું આપેલું છે? 0.25. બરાબર. એટલે એ તો મેચ જ નહીં થાય જવાબ. પહેલો તો એ જવાબ તમે રિજેક્ટ કરી દો. પછી લેન્સ જુઓ કે ભાઈ 4 ડાયોપ્ટર પાવર ધરાવતો, તો પ્લસ છે તો બહિર્ગોળ લેન્સ હોઈ શકે. બરાબર. 4 ડાયોપ્ટર ધરાવતો અંતર્ગોળ લેન્સ, તો અંતર્ગોળ લેન્સ કોઈ દિવસ 4 ધન પાવર ધરાવશે નહીં. અંતર્ગોળ લેન્સ હંમેશા ઋણ પાવર ધરાવશે. બરાબર. અને બહિર્ગોળ લેન્સ હશે તો જ ધન પાવર ધરાવશે. બરાબર. એટલે અહીંયા આ ઓપ્શન તમે કેન્સલ કરી દો. બીજું કે કેન્દ્ર લંબાઈ, તમારી કેન્દ્ર લંબાઈના આધારે તો ડાયોપ્ટરનો પાવર નક્કી થાય છે. કેન્દ્ર લંબાઈ ઋણ હોય કે ધન હોય. બરાબર. એના આધારે જ આપણે ડાયોપ્ટરનો પાવર નક્કી કરીએ છીએ.
તો પછી તમે આ તો નક્કી આ ઋણ છે તો પછી આ તમારું ઋણ જ આવવું જોઈએ, એટલે આ તો એ જ કેન્સલ થઈ ગયા બંને. બીજું કે 4 ડાયોપ્ટર તો અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ તમને માઇનસ મળવી જોઈએ, બરાબર. એટલે આ તમારો જવાબ ખોટો છે. આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. અને એમ છતાંય આપણે સેટિસ્ફિકેશન માટે ગણવું હોય તો 4 ડાયોપ્ટર 1/f કરી લઈએ તો f બરાબર 1/4. તો કેટલો જવાબ આવે? 0.25 આવી ગયો, બરાબર. ઓકે, ચલો આગળ વધીએ. જ્યારે મોટવની ખાલી જગ્યા હોય ત્યારે પ્રતિબિંબ ચત્તુ અને વસ્તુ કરતા નાનું મળે છે, બરાબર. તો જો મિત્રો, પ્રતિબિંબની વાત થાય છે તો પ્રતિબિંબ અહીંયા ઉપર હોય છે h ડેશ, અને આ h નીચે હોય છે. ક્લિયર થઈ ગયું એટલું વસ્તુ? હવે અહીંયા કેવું કીધું છે, પહેલા તો તમે પ્રતિબિંબની વાત કરો, નાનું મોટું પછી. પહેલા તો ચત્તુ શામાં મળે, મતલબ ચત્તુ ક્યારે મળે કે આ બંને ધન હોય ત્યારે. જુઓ, હવે આ તો હંમેશા તમારે ધન જ રહેવાનું છે, કારણ કે તમે h ને આ રીતે ઉપરની બાજુ મૂકો છો, કોઈ પણ લેન્સ મૂકો કે ગમે તે મૂકો, h ને આ રીતે રાખો, એટલે આ તો ધન જ મળવાનું છે. જે છે પ્રતિબિંબની વાત થાય છે. હવે પ્રતિબિંબ નીચે હોય તો આ h ડેશ ઋણ આવે, અને પ્રતિબિંબ ઉપર હોય તો h ડેશ ધન આવે, બરાબર. એટલે તમારા ચત્તુ હોય તો એનો મતલબ કે h પ્લસ કેવો છે? ધન છે, બરાબર. h ડેશ કેવો છે? ધન છે, બરાબર. હવે યાદ કરો તમે, અહીંયા શું કે તમારું ઋણ જવાબ તો પેલો કેન્સલ કરી નાખો. ક્લિયર થઈ ગયું, બરાબર. હવે શું કે છે કે વસ્તુ કરતા નાનું મળે છે. તો વસ્તુ કરતા નાનું ક્યાંનું મારા મિત્રો? જ્યારે વસ્તુ કરતા આ નાનું મળતું હોય એનો મતલબ કે છેદ મોટો હોય અને અંશ કેવો હોય? પ્રતિબિંબ નાનું છે. તો કહેવાનો મતલબ કે પ્રતિબિંબ નાનું છે તો વસ્તુ મોટી હશે તો આ મોટું આ નાનું. આ નાનું મોટું સિનારીઓ શામાં જોવા મળે છે? તો જુઓ, આ 1/3, અંશ નાનો ને છેદ મોટો. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી, બરાબર. અમુક તો મિત્રો આવા નાનકડા લોજિકથી તમારે જવાબ લાવવાનો, પછી બહુ વધારે પડતું વિચારવાનું નહીં. ઓકે. બહિર્ગોળ લેન્સ વડે વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ મળતું હોય તો યુ, વી અને એફ ની સંજ્ઞા કેવી લેવાય? બરાબર. તો જુઓ, બહિર્ગોળ લેન્સ વડે વાસ્તવિક પ્રતિબિંબ મળતું હોય, બહિર્ગોળ લેન્સની વાત છે, બરાબર. વાસ્તવિક પ્રતિબિંબ મળતું હોય તો તમારે તો જુઓ, યુ તો મિત્રો હંમેશા કેવું આવશે? ડાબી બાજુ આવવાનું. આ વસ્તુ છે, તમે અહીંયા વસ્તુ મૂકી છે તો વસ્તુથી ઓ નું અંતર માઇનસ યુ કહેવાય, બરાબર. ચલો, હવે બહિર્ગોળ લેન્સ વડે વાસ્તવિક પ્રતિબિંબ મળે છે એટલે એ તો ઉલટું હશે, આ બાજુ મળતું હશે, બરાબર. એટલે અહીંયાથી તમારું આ વસ્તુ જુઓ તો આ જમણી બાજુ આવી એટલે કેવું આવ્યું? વી કેવું મળશે? જમણી બાજુ એટલે ધન બાજુ મળશે. હવે વાસ્તવિક છે તો નીચેની તરફ જ જશે, કારણ કે વાસ્તવિક હંમેશા કેવું હોય? ઉલટું હોય. ઉલટું હોય તો આ જે h ડેશ છે તમારો એ પણ કેવું મળશે? માઇનસ મળશે. h ડેશ તો નથી જોવાનું, બીજું કેન્દ્ર લંબાઈ જોવાનું કીધું છે. શું જોવાનું કીધું છે? કેન્દ્ર લંબાઈ. તો કેન્દ્ર લંબાઈ આપણે આ બાજુ લઈએ છીએ, બરાબર. લેન્સમાં કેન્દ્ર લંબાઈ આપણે આ બાજુ લઈએ છીએ. કેન્દ્ર લંબાઈ તમને કેવી મળશે? પ્લસ એફ. ઓકે. તો કેન્દ્ર લંબાઈ એફ, ખાલી યુ એકલો માઇનસ હોય અને વી પ્લસ હોય તેવું છે આપણો ઓપ્શન બી. ચલો આગળ વધીએ. લેન્સનો પાવર પી અને લેન્સની કેન્દ્ર લંબાઈ એફ હોય તો જુઓ, પાવરનું શું કીધું છે? પી, અને કેન્દ્ર લંબાઈને શું કીધું છે? એફ. તો નીચેમાંથી કયું સાચું? તો મિત્રો આ તો નોર્મલ વસ્તુ છે, એફ ઉપર જતો રહેશે તો પીએફ બરાબર શું થાય? 1 થાય. તો આ રહ્યો આપણો ઓપ્શન એ. આગળ વધીએ. અંતર્ગોળ અરીસાની સામે સી અને એફ વચ્ચે આવેલી વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? તો જુઓ મિત્રો, અંતર્ગોળ અરીસો જો તમે દોરેલા હશે તો તમે આરામથી ફટાફટ કરી દેશો. સોરી, અહીંયા સી લઈ લઈએ અને અહીંયા એફ લઈ લઈએ. સી અને એફ વચ્ચે વસ્તુ મૂકેલી હોય, અરીસો છે, તો પ્રતિબિંબ ક્યાં મળશે? તો સ્વાભાવિક વસ્તુ, તમે સી ની આ બાજુ, સી ઉપર હોય ત્યાં સુધી એની સ્થાને મળે. પણ સી થી તમે જમણી બાજુ આવો એટલે પ્રતિબિંબ ડાબી બાજુ થતા જાય છે. તો તમને ક્યાં મળશે? સી થી દૂર મળશે. ક્યાં મળશે? સી થી દૂર. અને એવું હોય તો બહુ આ રીતે ખાલી સ્કેલ લઈ લેવાની, આ રીતે આકૃતિ દોરી દેવાની, બરાબર. તો જુઓ, અહીંયા એફ, સોરી એફ અહીંયા છે, અહીંયાથી પસાર થઈ ગયું, બરાબર. હવે એક એફ માંથી પસાર કરો તો એ સમાંતર અહીંયા પસાર કરો તો તમને અહીંયા મળે છે, સોરી આ મળી પ્રતિબિંબ, તો એ ક્યાં મળશે? સી થી દૂર મળશે. ઓકે. તો અહીંયા આપણો જવાબ આવશે સી થી દૂર. આગળ, અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને શું કહે છે? તો અરીસાનું કેન્દ્ર ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર, ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ વચ્ચેના અંતરને શું કહે છે? તો એને આપણે એફ એટલે કે શું કહીએ છીએ? કેન્દ્ર લંબાઈ. ઓકે. આગળ વધીએ. જો એક ગોળી અરીસો પાણીમાં ડુબાડવામાં આવે તો તેની કેન્દ્ર લંબાઈ શૂન્ય બને છે, બદલાય કે ન પણ બદલાય, બદલાતી નથી કે બદલાય છે, બરાબર. તો જો મિત્રો, તમે પાણીમાં ડુબાડશો, હવે એટલું વસ્તુ યાદ રાખો, કેન્દ્ર લંબાઈ કોના પર આધાર રાખે છે? કે આ જે
ગોલીય અરીસો છે, બરાબર, આ જે ગોલીય અરીસો છે એ જે ગોળાનો બનેલો હોય એની ત્રિજ્યા કરતા કેન્દ્ર લંબાઈ અડધી હોય છે, બરાબર. તો એ તો ગોળાના મેઝરમેન્ટ ઉપર આધાર રાખે છે, મતલબ એ લેન્સ કયા ગોળામાંથી બનેલું છે એના મેઝરમેન્ટ ઉપર આધાર રાખે છે. એ પાણીમાં છે કે હવામાં છે એનાથી કોઈ લેવા દેવા નથી, તો એ કેન્દ્ર લંબાઈમાં કોઈ ફેરફાર પડશે નહીં, તો બદલાતી નથી. આગળ વધીએ. બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ વડે હંમેશા ખાલી જગ્યા અને ખાલી જગ્યા પ્રતિબિંબ મળે છે. તો બહિર્ગોળ અરીસા વડે અને અંતર્ગોળ લેન્સ વડે. તો બહિર્ગોળ અરીસો એટલે આ અરીસો અને અંતર્ગોળ લેન્સ એટલે આ લેન્સ, બરાબર. આના વડે હંમેશા તમને કેવા મળે છે? આભાસી અને ચત્તા પ્રતિબિંબ મળે છે. અને બીજું તો વધારે એડ કરવું હોય તો નાના પણ મળે છે. ઓકે, આભાસી ચત્તા અને વસ્તુના કદ કરતા નાના મળે છે. ક્લિયર? ઓકે, સોરી, અહીં બહિર્ગોળ અરીસો આવશે, બરાબર. બહિર્ગોળ અરીસો એટલે આ રીતનો અરીસો. ક્લિયર? તો આ બહિર્ગોળ અરીસો છે અને અંતર્ગોળ લેન્સ છે. તો આ બંનેમાં સીધી રીતે યાદ રાખવાની આભાસી ચત્તું અને નાનું, બરાબર. આગળ વધીએ. આભાસી પ્રતિબિંબ માટે પ્રતિબિંબની ઊંચાઈ ખાલી જગ્યા અને વાસ્તવિક પ્રતિબિંબ માટે પ્રતિબિંબની ઊંચાઈ. તો જુઓ મિત્રો, આભાસી પ્રતિબિંબ હોય ને એ હંમેશા ઉપરની તરફ આવે, બરાબર. આભાસી હોય એટલે સીધું હોય, સીધું હોય એટલે એની ઊંચાઈ કેવી આવે? ધન આવે, બરાબર. વાસ્તવિક હોય હંમેશા કેવું હોય? ઉલટું હોય, બરાબર. આભાસી હંમેશા કેવું હોય? ચત્તું હોય, એટલે એ ઉપરની તરફ આવે ધન, બરાબર. અને વાસ્તવિક હંમેશા કેવું હોય? ઉલટું હોય, તો એ કઈ તરફ આવે? નીચેની તરફ મળે તમારે ઉલટું હોય એટલે. ઉલટું હોય તો તમારે એચ કેવું લેવું પડે? માઇનસ. અને અહીંયા એચ કેવું લેવું પડે? પ્લસ. તો અહીંયા જવાબ શું આવશે? ઋણ લેવામાં આવે છે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. ચલો આગળ વધીએ. એક ગોલી અરીસા અને તેના પાતળા લેન્સની દરેકની કેન્દ્ર લંબાઈ -10 છે. તો અરીસો અને લેન્સ કયા પ્રકારના હશે? બરાબર. હવે જુઓ, એક ગોલી અરીસો છે અને એક પાતળો લેન્સ છે. દરેકની કેન્દ્ર લંબાઈ કેવી આપેલી છે? -10. ઓકે, તો આ અરીસો અને લેન્સ બંને કયા પ્રકારના હશે? તો જુઓ મિત્રો, બંને અંતર્ગોળ પ્રકારના જ આવશે. કયા પ્રકારના આવશે? અંતર્ગોળ. કેવી રીતે? તો જુઓ, તમે આ અંતર્ગોળ લો છો આ રીતે. હવે તમારું મુખ્ય કેન્દ્ર એફ અહીંયા ભેગા થાય છે, બરાબર. એટલે અહીંયા તમે અંતર્ગોળની અંદર અહીંયા ભેગા થાય છે, બરાબર. આ એફ ભેગા થાય છે. બહિર્ગોળમાં તો કેવું હોય છે? અહીંયા ભેગા થતા હોય એવો આભાસ થાય છે આપણને, બરાબર. એટલે આપણે આને એફ લઈએ છીએ. એટલે બહિર્ગોળમાં તો કેવી મળે? ધન મળે આપણને. પણ અહીંયા અંતર્ગોળમાં કેન્દ્ર લંબાઈ કેવી મળશે આપણને? ઋણ મળશે, એફ થી પી સુધીનું અંદર. એટલે અહીંયા ઋણ મળશે. પછી વાત કરીએ બહિર્ગોળ લેન્સની વાત કરીએ, બરાબર. ચલો પહેલા અંતર્ગોળ લેન્સની વાત કરીએ, પછી બહિર્ગોળ. ઓકે, તો બહિર્ગોળમાં પ્રતિબિંબ તમારે કેવી બાજુ રચાય છે? જમણી બાજુ રચાય છે, બરાબર. હવે જમણી બાજુ તમને પ્રતિબિંબ મળે છે આ રીતે. તો અહીંયા એફ ઉપર ભેગા થાય છે, તો અહીંયાથી અહીંયા જમણી બાજુ મળે છે એટલે અહીંયા તો કેવી મળવાની? પ્લસ એફ મળવાની બહિર્ગોળમાં, બરાબર. પણ અંતર્ગોળ લેન્સની તમે વાત કરો તો તમારે અંતર્ગોળ લેન્સમાં શું થાય છે? અહીંયાથી આમ નીકળી જાય છે, અહીંયાથી આમ નીકળી જાય છે. લાગે કેવું કે અહીંથી નીકળે છે, આ ભાષા અહીંથી નીકળતો હોય એવો થાય છે. તો કેન્દ્ર લંબાઈ કઈ બાજુ આવવાની? ડાબી બાજુ આવવાની, બરાબર. ડાબી બાજુ આવવાની એફ. તો આ એફ કેવું મળશે તમને? માઇનસ. તો અંતર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ બંનેની કેન્દ્ર લંબાઈ કેવી હોય છે? ઋણ, બરાબર. અને બહિર્ગોળ લેન્સ અને બહિર્ગોળ અરીસો, બરાબર, આ બંનેની કેન્દ્ર લંબાઈ કેવી મળે તમને? ધન મળે. કેવી મળે? ધન. ઓકે, ચાલો. ખાલી જગ્યા વડે લેન્સનો પાવર માપી શકાય છે. તો ડાયોપ્ટોમીટર. રિપીટ થાય મિત્રો. ગોલીય અરીસા માટે તેની કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યાના ગુણોત્તરને, તો જુઓ, કેન્દ્ર લંબાઈ એફ અને વક્રતા ત્રિજ્યા આર, આ બંનેનો ગુણોત્તર લેવાનો છે. આપણે સૂત્ર ખબર છે કે આર બરાબર કેટલા થાય? 2f. તો આ એફ નો ભાગ આર નો અહીંયા લાવી દો, તો એફ ભાગ્યા આર. તો 2 અહીંયા આવી જશે, અહીંયા 1 રહેશે, તો 1 ભાગ્યા 2 એટલે 0.5 થઈ જાય. ગુણોત્તર કેટલો મળે? 0.5. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી, 0.5. ઓકે, ચલો આગળ વધીએ. જે દ્રવ્ય માધ્યમને વક્રીભવનાંક વધુ તેની પ્રકાશીય ઘનતા ખાલી જગ્યા છે. તો જુઓ, માધ્યમનો વક્રીભવનાંક વધુ હશે તેમ એની પ્રકાશીય ઘનતા કેવી હોય મિત્રો? તો જુઓ, વક્રીભવનાંક વધારે એટલું માધ્યમ ઘટ વધારે, બરાબર. માધ્યમ ઘટ વધારે એમ એની પ્રકાશીય ઘનતા પણ કેવી હોય? વધુ જ હોય. વધુ ઘટ હોય એટલે એની ઘનતા કેવી હોય? વધુ જ હોય, બરાબર. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. આગળ વધીએ. વક્રતા કેન્દ્ર સીમાથી પસાર થતું પ્રકાશનું કિરણ અંતર્ગોળ અરીસા પરથી પરાવર્તન પામી કયા બિંદુમાં પસાર થાય છે? બરાબર. તો વક્રતા સીમાથી પસાર થતું કિરણ વક્રતા સીમા જ પાછું આવે છે, એના એ જ પથ ઉપર પાછું ફરે છે, બરાબર. તો જુઓ,
અંતર્ગોળ અરીસાની વાત કરી છે, અહીંયા એફ, અહીંયા સી, તો સી માંથી પસાર થતું કિરણ એના એ જ માર્ગ ઉપર પાછું ફરે છે, બરાબર. એ તો આપણે આગળ કિરણ આકૃતિ બતાવી હતી મેં તમને, એમાં મેં સમજાવ્યું છે, બરાબર. આગળ વધીએ. ભૌતિક પ્રયોગશાળામાં શ્રી એબી પટેલ સાહેબ દ્વારા અંતર્ગોળ અરીસાના પ્રયોગમાં કોના અવલોકનમાં ભૂલ છે, બરાબર. તો અહીંયા કયો અરીસો છે? અંતર્ગોળ અરીસો. હવે અજયે એવું કીધું કે ભાઈ અનંત અંતરે પ્રતિબિંબ હોય તો એફ આગળ મળે છે, વાત સાચી છે. અને એ કેવું હતું? વાસ્તવિક ઉલટું અત્યંત નાનું બિંદુવત મળે, તો એ પણ વાત સાચી છે. કારણ કે જો વસ્તુ અનંત અંતરે હોય તો અહીંયાથી કિરણ અહીંયા આવે, સમાંતર કિરણ આવે ને એફ માંથી પસાર થાય એટલે એફ ઉપર મળે એટલે બિંદુવત હોય, તો અજયભાઈ સાચા છે. તપન સી પરથી સી પર મળે, વાસ્તવિક અને ઉલટું અને વસ્તુ જેટલું, તો એ પણ વાત સાચી છે. જો તમે સી વસ્તુ મૂકો છો તો એ શું થશે? મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થશે આ રીતે, બરાબર. અને અહીંયાથી એટલે સી ઉપર જ પ્રતિબિંબ મળવાનું છે, તો એ ભાઈ પણ સાચા છે. બીજું, ભરત એફ પર હોય તો સી થી દૂર, બરાબર. એફ ઉપર હોય તો ક્યાં મળે? સી થી દૂર મળે, અને વાસ્તવિક અને ઉલટું મળે અને મોટું મળે. તો જુઓ મિત્રો, એફ ઉપર હોય ને તો તમને આ એફ છે તમારો, તો એફ ઉપર હોય તો પ્રતિબિંબ ક્યાં મળે? એફ ઉપર હોય તો આ પી પર એટલો જ આપાત પરાવર્તન કરતો એ અનંત અંતરે મળશે, સમાંતર કિરણો નીકળી જશે. એટલે ભરતભાઈ ખોટા છે અહીંયા, બરાબર. કેમ? કારણ કે અહીંયા તમારે કેવું આવે? સી થી દૂર ના આવે, અનંત અંતરે આવે. ક્યાં આવે? અનંત અંતરે મળે, બરાબર. સોનલ પી અને એફ ની વચ્ચે હોય તો અરીસાની પાછળ સોનલબેન સાચા છે. કારણ કે તમે પી અને એફ અને પી ની વચ્ચે મૂકો છો તો તમને પ્રતિબિંબ ક્યાં મળશે? આમ. અને બીજું આમ જતું લાગશે એટલે પાછળ લંબાવશે એટલે તમને શું લાગશે? આભાસ થશે કે અહીંયા અરીસાની પાછળ મળે છે, જે આભાસી તત્વ અને વસ્તુથી મોટું છે. તો સોનલબેને સાચા છે. તો કોના અવલોકનમાં ભૂલ છે? ભરતભાઈના અવલોકનમાં ભૂલ છે. તો આપણો જવાબ થશે ઓપ્શન સી. બહિર્ગોળ અરીસા માટે કઈ બાબત સાથે તમે અસહમત છો, બરાબર. તો આપણે હાલ જ વાત કરી હતી મિત્રો, બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ, બહિર્ગોળ અરીસો કે બહિર્ગોળ લેન્સ કેન્દ્ર લંબાઈ ધન આવશે. વસ્તુ અંતર તો દરેકે દરેકમાં ઋણ જ આવશે, ગમે તે અંતર્ગોળ બહિર્ગોળ લઈ લો, ગમે તે લો. વક્રતા ત્રિજ્યા, બરાબર. તો વક્રતા ત્રિજ્યા માટે તમારા ધ્યાનમાં અને પ્રતિબિંબ અંતર. તો જો મિત્રો, પ્રતિબિંબ અંતર બહિર્ગોળ કોની વાત થાય છે? અહીંયા અરીસાની વાત થાય છે, બરાબર. અરીસામાં તમને પ્રતિબિંબ અંતર પાછળ જ મળે છે, મતલબ બહિર્ગોળ અરીસો હોય તો પ્રતિબિંબ ક્યાં મળે છે? અહીંયા મળે છે, બરાબર. તો આવું જુઓ, પ્રતિબિંબ અહીંયા મળવાનું છે અને અહીંયા મળવાનું છે. કઈ બાજુ મળવાનું છે? જમણી બાજુ. તો ધન જ મળવાનું છે, સ્વાભાવિક વસ્તુ છે, બરાબર. ઓકે. પણ અહીંયા તો તમને ઋણ આપ્યું છે, તો આના સાથે આપણે અસહમત છીએ. હવે કેન્દ્ર લંબાઈ કરતા વક્રતા ત્રિજ્યા ડબલ હોય, તો કેન્દ્ર લંબાઈ ધન હોય તો વક્રતા ત્રિજ્યા ધન જ થાય, તો આ પણ સાચું છે. એટલે આ ખોટું આવશે, એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી. પ્રતિબિંબ અંતર જમણી બાજુ મળે છે, જમણી બાજુ મળતું હોય તો એ કેવું હોય મિત્રો? ધન હોય, બરાબર. ચલો આગળ વધીએ. અરીસા વડે વાસ્તવિક વસ્તુનું આભાસી પ્રતિબિંબ રચાય તો? અરીસા વડે વાસ્તવિક વસ્તુનું આભાસી પ્રતિબિંબ રચાય તો, બરાબર. હવે જુઓ, વાસ્તવિક વસ્તુનું આભાસી પ્રતિબિંબ રચાય તો તે અરીસો અંતર્ગોળ પણ હોઈ શકે, સમતલ પણ હોઈ શકે અને બહિર્ગોળ. આ બધા વસ્તુ તો મિત્રો વાસ્તવિક જ હોય, એ તો સ્વાભાવિક હોય છે. આ બધા અરીસાઓની ક્ષમતા છે કે એવો તે આભાસી પ્રતિબિંબ રચી શકે છે, બરાબર. ખાલી કદની મારામારી છે. આમાં કદ કેવું હોય? તો વસ્તુ જેટલું, સોરી, અંતર્ગોળમાં કેવું હોય? કદ વસ્તુથી મોટું હોય, વસ્તુથી મોટું હોય, બરાબર. ઓકે. આમાં કદ કેવું હોય? તો વસ્તુ જેટલું હોય, બરાબર. અને બહિર્ગોળમાં કદ કેવું હોય? બરાબર. બહિર્ગોળ અરીસાની વાત કરીએ છીએ તો વસ્તુથી નાનું હોય. જો મિત્રો, આ દરેક જે સિનારીઓ રચાય છે ને કિરણોના, મેં દરેક ઓપ્શનમાં તમારી જોડે ચર્ચા કરી છે, એટલે મારા હિસાબે આવતું તમને એમાં પ્રોબ્લેમ થવો જોઈએ નહીં, બરાબર. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન ડી. ઉપર આપેલા અરીસાઓ પૈકી કોઈ પણ એક હોઈ શકે. આગળ વધીએ. વાયુ, પાણી, ટર્પેન્ટાઇલ તેલ અને ખનિજ મીઠુંના વક્રીભવનાંક અનુક્રમે આપેલા છે, બરાબર. ઓકે. તો પ્રકાશની દ્રષ્ટિએ કયું વધુ ઘટ હશે? તો જો મિત્રો, મેં હાલ જ તમને કીધું, ક્યાં ગયો? આ રહ્યું. વક્રીભવનાંક વધુ એમ માધ્યમ વધુ ઘટ અને એની ઘનતા એ વધુ, બરાબર. તો આપણને કીધું છે કે કયું સૌથી વધુ ઘટ છે? તો કોનું વક્રીભવનાંક સૌથી વધારે છે? 1.54 સૌથી વધારે છે. અને કોનું છે છેલ્લું? વાયુ, પાણી, ટર્પેન્ટાઇન તેલ, બરાબર, અને ખનિજ મીઠું. તો
તો ખનિજ મીઠું, તો આપણો જવાબ શું થઈ જશે? ઓપ્શન સી, ખનિજ મીઠું. બરાબર, કે જેનો વક્રીભવનાંક વધારે એનું માધ્યમ વધારે ઘટશે. બરાબર. આગળ, પ્રકાશની શૂન્ય અવકાશમાં ઝડપ. તો પ્રકાશની શૂન્ય અવકાશમાં ઝડપ કેટલી છે મિત્રો? 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી, 3 ગુણ્યા 8. બરાબર, 3 ગુણ્યા 10⁸. બીજી રીતે તમારે પૂછાય તો 3 લાખ શું થઈ જશે? કિમી. 3 લાખ કિલોમીટરમાં ફેરવવું હોય તો કિલોમીટર પ્રતિ સેકન્ડ. મતલબ 1 સેકન્ડમાં પ્રકાશ 3 લાખ કિલોમીટર ગતિ કરી શકે છે. બરાબર. તો જુઓ, કાચના લંબઘન માટે આપાત કિરણ અને નિર્ગમન કિરણ પરસ્પર કેવા હોય છે? સમાંતર. આપણે આકૃતિ જોઈ હતી. બરાબર. આ રીતે જો કાચનો લંબઘન દોરતા હતા. બરાબર. તો અહીંયા લંબ અને અહીંયા લંબ. અહીંયાથી તમારું કિરણ સોરી, અહીંયા લંબ નહીં આવો મિત્રો, એ પછી દોરી આપણે આપાત કરાયા પછી. બરાબર. ઓકે, તો જો અહીંયાથી કિરણ આપાત થયું, અહીંયાથી વક્રીભૂત પામશે પાછું. બરાબર, અહીંયાથી વક્રીભૂત પામ્યું, પાછું અહીંયાથી નિર્ગમન પામશે. એ કિરણના મુખ્ય કિરણ બંને એકબીજાના કેવા હશે? સમાંતર હશે. ઓકે. અંતર્ગોળ અરીસા વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? આ ભાષી તો મેળવી શકાય છે. બરાબર, પણ નાનું નથી મેળવી શકાતું. બરાબર. વાસ્તવિક અને નાનું. વાસ્તવિક તો બધી પ્રકારના મેળવી શકાય અંતર્ગોળ અરીસા વડે. વાસ્તવિક તો વસ્તુ જેટલું એ મેળવી શકાય, વસ્તુ કરતા નાનું એ મેળવી શકાય, અને વસ્તુ કરતા મોટું એ મેળવી શકાય. આ ભાષી મેળવી શકાય છે, પણ એ કેવું હોય છે? મોટું. બરાબર. તો વાસ્તવિક તો મેં તમને કીધું એ પ્રમાણે બધું મળી જશે. તો નાનું મેળવી શકાતું નથી. બરાબર. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન એ. કારણ કે અંતર્ગોળ અરીસામાં તમારા જે આભાસી પ્રતિબિંબ મળે છે અરીસાની પાછળ મળે છે. હવે પાછળની બાજુ મળે એટલે એ તો વસ્તુ કરતા કેવું હતું? મોટું મળતું હતું. આપણે એફ અને પી વચ્ચે જો વસ્તુ મૂકતા હતા આ રીતે, તો અહીંયાથી આમ પસાર થતું હતું, અહીંયાથી આમ પસાર થતું હતું. આપણને શું લાગતું? પ્રતિબિંબ અહીંયા રચાય છે. બરાબર. ઓકે, ક્લિયર. ચલો, તો અહીંયા તમને કેવું મળે છે? મોટું. તો કેવું નથી એવું પૂછ્યું છે, તો નાનું મેળવી શકાતું નથી. બહિર્ગોળ લેન્સ વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? તો બહિર્ગોળ લેન્સ વડે પણ એ જ છે મિત્રો, જે અંતર્ગોળ લેન્સનો કેસ છે એ જ અંતર્ગોળ અરીસાનો જે કેસ છે એ જ બહિર્ગોળ લેન્સનો છે. તો એમાં જવાબ આવશે આભાસી અને નાનું. આગળ વધીએ. ગોલી અરીસાના વર્તુળાકાર ધારના વ્યાસને શું કહે છે? તો ગોલી અરીસો હોય એનો જે વર્તુળાકાર આ હોય એને શું કહેવાય? દર્પણ મુખ કહે છે. શું કહે છે? દર્પણ મુખ. તો આ રહ્યો આપણો ઓપ્શન સી. આ જે ભાગ હોય એને શું કહેવાય? દર્પણ મુખ. જનરલી એમ થી એન અથવા તો એમ થી એમ ડેશ અથવા તો એમ થી એન એ રીતે દર્શાવવામાં આવે છે. અંતર્ગોળ અરીસાની મદદથી વસ્તુનું વાસ્તવિક અને નાનું પ્રતિબિંબ મેળવવા વસ્તુને ક્યાં મૂકવી જોઈએ? તો મેં હાલ જ વાત કરી કે અંતર્ગોળ અરીસાની મદદથી વસ્તુનું વાસ્તવિક લેવું હોય અને નાનું પ્રતિબિંબ કીધું છે. બરાબર. ઓકે, તો જુઓ, વસ્તુને ક્યાં મૂકવી જોઈએ તમારે? તો સી ઉપરથી મેં તમને વારંવાર કીધું કે સી ની ડાબી બાજુ વસ્તુ મૂકશો, બરાબર, એમ પ્રતિબિંબ નાના હશે. અને સીની જમણી સી ઉપર આવ્યા એટલે વસ્તુ જેટલું પ્રતિબિંબનું અંતર થઈ જશે, અને જેવા જમણી બાજુ ગયા એવું વસ્તુ કરતા મોટું થશે. એટલે તમારે નાનું લેવું છે તો પછી એને ક્યાં મૂકવું પડશે? સી થી દૂર મૂકવું પડશે, તો જ તમને એનું પ્રતિબિંબ નાનું મળશે. ઉદાહરણ તરીકે જો અહીંયા એફ છે તો સમાંતર છે, તો આ રીતે આપાત થઈ જશે. બરાબર. પછી એફ માંથી પસાર થશે તો એની પથ ઉપર બહુ ભરી ગયું, એની પથ ઉપર પાછું આવશે એટલે અહીંયા આપણને મળશે પ્રતિબિંબ. બરાબર. જો અહીંયા એફ માંથી પસાર થશે તો બરાબર, એટલે વસ્તુ કરતા નાનું મળશે. તો તમારે ક્યાં મૂકવું પડે? સી થી દૂર. તો વક્રતા કેન્દ્ર સી થી દૂર. ચલો આગળ વધીએ. સમતલ અરીસાની સામે વસ્તુને 40 સેમી અંતરે મૂકતા વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય? બરાબર. તો જુઓ, સમતલ અરીસામાં વસ્તુને 40 સેમી અંતરે મૂકતા, તો આ સમતલ અરીસો છે, આ વસ્તુને આટલા મૂકી તમે. બરાબર. ચલો એક ભાઈને ઉભા કરી દઈએ. ઓકે, તો એનાથી આ 20 સેમી દૂર છે. તો તમને શું પૂછ્યું છે? પ્રતિબિંબ વચ્ચે અંતર અને વસ્તુ વચ્ચે અંતર. તો પ્રતિબિંબ બીજું 20 સેન્ટીમીટર દૂર દેખાશે તમને અહીંયા. બરાબર. પ્રતિબિંબ બીજું કેટલું? 20 સેમી તમને દૂર દેખાશે. બરાબર. તો 20 સેમી દૂર દેખાયું તો કહેવાનો મતલબ કે 20 + 20 કેટલા થઈ જશે? આપણો જવાબ 40 સેમી થઈ જશે. આગળ વધીએ. સમતલ અરીસા માટે મોટવણીનું મૂલ્ય. તો સમતલ અરીસા માટે મોટવણી હંમેશા કેવી હોય છે? +1. બરાબર. ઓકે, ચલો -1 તમને કયા અરીસા માટે મળે? તો અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ લેન્સ માટે તમને મોટવણી -1 મળી શકે છે. બરાબર. અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સ આ બંને માટે તમને -1 મળી શકે છે.
ઓકે, અહીંયા આકૃતિ છે મિત્રો, હું આકૃતિ એડજસ્ટ કરી લઉં. તો જુઓ અહીંયા આપણી આકૃતિ તૈયાર છે, બરાબર. આ વસ્તુનું અહીંયા શું કીધું છે કે મીણબત્તી ક્યાં મૂકી છે? 2F1 અને F1 ની વચ્ચે, બરાબર. તો આપણને ખબર છે કે ભાઈ 2F1 હોય તો 2F2 પર મળે. જેમ જેમ તમે નજીક લાવો છો એમ પ્રતિબિંબ દૂર જતું જશે. તો અહીંયા તમારે શું આવશે? લેન્સની બીજી તરફ 2F થી દૂર આવશે. અહીંયા 2F થી દૂર આવશે, કારણ કે જો અહીંયા મૂકો છો તમે વસ્તુ અહીંયા મૂકો છો તો પ્રતિબિંબ તમને અહીંયા મળે છે, બરાબર. હવે જેમ જેમ નજીક જતા જશે એમ પ્રતિબિંબ દૂર થતું જશે, એટલે તમને પ્રતિબિંબ ક્યાં મળશે? અહીંયા 2F2 થી દૂર. તો આપણો જવાબ આવશે 2F2 થી દૂર. એમ છતાં જો તમારે દોરવું હોય તો જુઓ અહીંયાથી તમે પસાર કર્યું, બરાબર. અહીંયાથી ક્યાં પસાર થશે? 2F2 માં પસાર થશે, બરાબર. બીજું ઓમાંથી પસાર થશે તો એ જ રીતે આગળ વધતું જશે, બરાબર. આગળ વધતું જશે એટલે પ્રતિબિંબ તમને અહીંયા મળશે. એટલે જવાબ શું આવશે? લેન્સની બીજી બાજુએ 2F થી દૂર. આગળ વધીએ. મોટવણીના મૂલ્યમાં રહેલ ઋણ ચિહ્નથી પ્રતિબિંબ ખાલી જગ્યા અને મોટવણીના મૂલ્યમાં રહેલ ધન ચિહ્નથી પ્રતિબિંબ ખાલી જગ્યા દર્શાવે છે. તો જુઓ મિત્રો, મોટવણીમાં મેં તમને કીધું હતું મોટવણી તમને કોના આધારે મળે છે? H ડેશ ભાગ્યા H ના આધારે, બરાબર. આ તો હંમેશા ધન રહેવાનું છે, એ તો ફાઇનલ છે. હવે જે છે આની વાત છે, જો આ તમને ઋણ મળે છે, આ ઋણ મળ્યું તો મોટવણી એ ઋણ જ મળવાની, એ ફાઇનલ છે. મોટવણી એ તમને કેવી મળવાની? ઋણ જ મળવાની. હવે આ ઋણ મળ્યું તો મોટવણી ઋણ મળવાની. હવે H ડેશ ઋણ ક્યારે હોય મિત્રો? જ્યારે નીચેની તરફ હોય ત્યારે, બરાબર. મતલબ વાસ્તવિક ઉલટું હોય ત્યારે. ઉલટું હોય ત્યારે તમને પ્રતિબિંબ કેવું મળે? વાસ્તવિક. તો પહેલાનો જવાબ શું થશે? વાસ્તવિક, બરાબર. બીજું કે મોટવણીનું મૂલ્ય ધન બતાવતું હોય, બરાબર. તો મોટવણી ધન બતાવતી હોય તો પછી એનો મતલબ શું થયો? કે આ H કેવો હોય? ધન હોય. હવે H ધન હોય તો એનો મતલબ એ ઉપરની તરફ હોય. ઉપરની તરફ હોય તો એ કેવું પ્રતિબિંબ મળે? આભાસી. કેવું મળે? આભાસી. અહીંયા કેવું મળતું હતું? વાસ્તવિક, બરાબર. તો આપણો જવાબ શું થઈ જશે? આભાસી. તો વાસ્તવિક અને આભાસી, એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. ઓકે, આગળનો પ્રશ્ન છે કે એક શાંત તળાવની, બરાબર. એક મિનિટ. ઓકે, તો જુઓ, એક શાંત તળાવની પાણીની સપાટી પર હવામાંથી ગતિ કરતું પ્રકાશનું ત્રાંસુ કિરણ આપાત થાય છે તો પાણીના તળાવની અંદર તે શું થશે? તો જુઓ મિત્રો, આ રીતે પાણી છે, તળાવ, તો તળાવનું માધ્યમ પાણી થઈ ગયું અને આ કેવું માધ્યમ છે? હવા. હવે આ માધ્યમ ઘટ હશે અને આ માધ્યમ કેવું હશે? પાતળું હશે, બરાબર. હવે એટલું ક્લિયર થઈ ગયું આપણું. હવે અહીંયાથી કોઈ બિંદુએ, આ બિંદુએ કિરણ પ્રવેશે છે તો આ લંબ હશે તો લંબ તરફ શું થશે? લંબ તરફ વળશે, કારણ કે ઘટમાંથી પાત્રામાં જાય તો લંબ તરફ વાંકું વળે. તો મૂળ માર્ગે પાછું વળવાની તો વાત જ ખોટી. તળાવની સપાટીથી આપાત બિંદુએ દોરેલ લંબથી દૂર તરફ વિચલિત થશે તો ના, દૂર તરફ વિચલિત થતું હોત તો આમ જતું. આ જે એનો મૂળ માર્ગ છે એના કરતા ઉપર જતું, બરાબર. પણ અહીંયા તો નીચેનું માધ્યમ ઘટ છે એટલે એ શું થશે? લંબ તરફ વિચલિત થશે. તો અહીંયા આવશે જવાબ સી. વિચલિત પામ્યા વગર તો ક્યારે ગતિ કરે? જ્યારે તમારે સીધું કિરણ લંબ ઉપર જ એકદમ ઉપરથી નીચે આવે તો એ વિચલિત થયા વગર આગળ ગતિ કરશે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. ઇન શોર્ટ, લંબ તરફ વાંકું વળે છે એટલું યાદ રાખો, કારણ કે પાત્રા માધ્યમમાંથી ઘટ માધ્યમ આવે. જો ઘટમાંથી પાત્રામાં આવે તો લંબથી દૂર જશે, બરાબર. નીચે દ્રવ્યો પૈકી લેન્સ બનાવવા માટે કયા દ્રવ્યનો ઉપયોગ થઈ શકે નહીં? તો જો મિત્રો, આપણે જોયું છે કે પાણીમાંથી લેન્સ બની શકે, બરાબર. પાણી તમે કોઈ પારદર્શક પદાર્થમાં ભરી દો તો એ લેન્સ બની જાય, બરાબર. કાચમાંથી પણ લેન્સ બને, પ્લાસ્ટિકમાંથી પણ લેન્સ બને છે. માટીમાંથી લેન્સ બનતા નથી. માટીમાંથી લેન્સ બનાવો તો પછી તમારે એ બહુ માટીમાંથી કાચ બનાવવો પડે, કાચમાંથી પાછું લેન્સ બની શકે. એટલે અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન ડી. આગળ વધીએ. બહિર્ગોળ અરીસા વડે હંમેશા કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? તો બહિર્ગોળ અરીસા વડે મિત્રો આભાસી, ચત્તુ અને નાનું મળે છે. તો આપણો જવાબ થઈ જશે આભાસી, ચત્તુ અને નાનું, બરાબર. 10 સેમી, 20 સેમી, 25 સેમી, 50 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સમાં પૈકી કયા લેન્સનો પાવર સૌથી વધારે હશે? તો મિત્રો, આ તો આગળ આવી ગયું છે ક્વેશ્ચન. મેં તમને સેમ આ જ રીતે સમજાવ્યું. તો 1/20, 1/30, સોરી 1/25 અને 1/50. તો જેનો છેદ નાનો એની કિંમત, આ બધી પાવરની કિંમતો બતાવે છે, બરાબર. બધો પાવર બતાવે છે તમને. તો જેનો છેદ મોટો હોય એની કિંમત ઓટોમેટિક નાની થઈ જાય. એટલે આ નાનું અને આ મોટી કિંમત મળે છે. મોટી કિંમત મળે છે મતલબ આ પાવર મોટો છે, સૌથી વધારે પાવર છે. તો 10 સેમી વાળો જવાબ આવશે. ઓકે. બહિર્ગોળ અરીસાની સામે મૂકેલ વસ્તુઓ મોટા અંતરથી અરીસાના ધ્રુવ તરફ ગતિ કરવામાં આવે, બરાબર. તો જુઓ, બહિર્ગોળ અરીસાની સામે મૂકેલ વસ્તુને મોટા અંતરથી
અરીસાના ધ્રુવ તરફ ગતિ કરાવવામાં આવે તો પ્રતિબિંબ, હવે બહિર્ગોળ અરીસાની વાત થાય છે, બરાબર મિત્રો? તો બહિર્ગોળ અરીસો આ રીતનો હશે, બરાબર. હવે અનંત અંતરે હતું તો આપણને ખબર છે કે અનંત અંતરે હતું ત્યારે પરિણામ કેવું મળતું હતું? બિંદુવત મળતું હતું. કેવું મળતું હતું? બિંદુવત. પણ જેમ જેમ તમે નજીક લાવશો એમ એમ તો શું થશે? તો પ્રતિબિંબ આ જે આપણું એફ હતું મિત્રો, એફ એનાથી ધ્રુવ તરફ આવશે. કેવી રીતે? તો જુઓ, હું તમને કહું. અહીંયા આ પાસ થયું, બરાબર, અને આપણને લાગ્યું કે અહીંયાથી પાછું વળી. ક્લિયર? ચલો, આ અનંત અંતરની વાત થઈ. અનંત અંતરે એફ ઉપર હતું, બરાબર. હવે તમે અહીંયા નજીકમાં ગમે ત્યાં ક્યાંક મૂકો, આ તમારો એફ છે, બરાબર. હવે નજીકમાં ક્યાંક મૂકો તો અહીંયા સમાંતર આવી અને ક્યાં ગતિ કરશે? એફ તરફ ગતિ કરશે. બીજી ગતિ તમે એફ તરફ ગતિ કરાવડાવો, બરાબર. એફ તરફ ગતિ કરાવડાવશો તો કેવું થઈ જશે? સમાંતર. અથવા તો અહીંયાથી આ તો આમ રિટર્ન થઈ જશે, બરાબર. ઓકે. હવે જેટલો આપાત કોણ હશે એટલો જ પરાવર્તન કોણથી આ બાજુ રિટર્ન થઈ જશે, બરાબર. તો એ તમને અહીંયા તમે પાછળ લંબાવશો તો અહીંયા આવશે. તો તમને ક્યાં મળશે? ધ્રુવ પી અને એફ ની વચ્ચે જ મળશે. ક્યાં મળશે? ધ્રુવ પી અને એફ ની વચ્ચે. એટલે એ એફ થી કઈ તરફ આવશે પ્રતિબિંબ? પી તરફ આવશે. એટલે શું કહે છે? ધ્રુવ તરફ ખસે છે. તો અહીંયા આપણો જવાબ શું થઈ જશે? ધ્રુવ તરફ ખસે છે. ચલો આગળ વધીએ. 20 સેમી કેન્દ્ર લંબાઈ વાળા અંતર્ગોળ અરીસાની સામે 8 સેમી અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે? તો જુઓ, કેન્દ્ર લંબાઈ કેટલી છે? 20. એટલે એફ બરાબર 20. અંતર્ગોળ અરીસો છે, તેની સામે 8 સેમી અંતર. ઓકે, તો તમારું વસ્તુ અંતર કેટલું છે? અહીંયા 8 સેમી છે, બરાબર. યુ બરાબર. તો જુઓ, હવે તમે આકૃતિ પરથી જવાબ લાવો. ગણતરીમાં કોઈ બહુ ઊંડું ઉતરવાની જરૂર નથી. હવે કેન્દ્ર લંબાઈ 20 કીધી છે મિત્રો, તો આ એફ અહીંયા આવશે તો આ અંતર 20 હશે. કેટલું હશે? અહીંયા નીચે લખું છું. આ અંતર કેટલું હશે? 20 હશે, બરાબર. મુખ્ય કેન્દ્રથી અંતર. ઓકે, ચલો એ 20 માં લઈએ. હવે આપણને શું કીધું છે કે 8 સેમી એ મૂકી છે. ક્યાં મૂકી છે? 8 સેમી. એટલે અહીંયા કોઈ જગ્યાએ વસ્તુ મૂકી હશે. વસ્તુ અંતર પી થી માપવામાં આવે, બરાબર. તો અહીંયા વસ્તુ મૂકી છે, તો અહીંયા વસ્તુનું પ્રતિબિંબ તો આપણને ખબર છે. અહીંયા આપાત કરશો તો આમ નીકળશે અને અહીંયાથી આમ નીકળશે. આપણને ક્યાં લાગશે? પાછળની બાજુ મળશે. તો પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે? વાસ્તવિક તો નથી મળતું, આભાસી, ચત્તુ અને કેવું મળશે? મોટું. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી, બરાબર. આગળ વધીએ. અરીસાની મોટવણી અને પ્રકારના જૂથો પૈકી કયા ક્રમના જોડકા સાથે સહમત નથી? તો જો મિત્રો, અહીંયા પેલા હું સાઈડ થઈ ગયો. ઓકે, ચલો. હવે જે ખેલ છે ને મિત્રો, એ તમારો એચ ડેશ ભાગ્યા એચ નો ખેલ છે, બરાબર. અને પ્રતિબિંબ નો પ્રકાર જોવાનો છે, બરાબર. અહીંયા જૂથના ક્રમ આપણે 1 લઈ લેશું, અહીંયા 2 લઈ લેશું અને અહીંયા 3 લઈ લેશું, બરાબર. માફ કરજો મિત્રો, અહીંયા જૂથ ઓલરેડી અહીંયા આપેલા જ છે. આપણે તો ખાલી મોટવણી ની વાત કરી લઈએ. ઓકે, ચાલો. તો આપણે મોટવણી એમ બરાબર લખી દીધું એચ ડેશ ભાગ્યા એચ, બરાબર. હવે તમને શું કહે છે કે પરિણામ કેવું મળે છે? નાનું. પરિણામ કેવું મળે છે? નાનું. વાસ્તવિક અને ઉલટું મળતું હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે વાસ્તવિક અને ઉલટું હોય તો એ ઋણ હોય, એ વાત સાચી, બરાબર. ચલો હું પેનનો કલર ચેન્જ કરું. વાસ્તવિક અને ઉલટું મળતું હોય તો એચ ડેશ કેવો હોય? આ ચલો પહેલાની શરતની વાત કરું છું. અહીંયા ઉપર જુઓ, એચ ડેશ માઇનસ હોય, બરાબર, અને એચ હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે વાસ્તવિક ઉલટું મળતું હોય, એટલે આ જવાબ ઋણ આવે. એ વાત સાચી છે, બરાબર. ઓકે, આટલું ટોપિક સાચું છે એમનું. આ ઋણના સંદર્ભમાં જોવા જઈએ તો જુઓ મિત્રો, આ ઋણ એ નક્કી કરશે કે આ ભાષી છે, ચત્તુ છે, કે વાસ્તવિક છે કે ઉલટું છે. એ ઋણ વસ્તુ નક્કી કરશે, બરાબર. નાનું કે મોટું એ કોણ નક્કી કરશે? આ એક નક્કી કરશે. એકની કિંમત નાનું કે મોટું નક્કી કરશે. ફરીથી કહું છું, એકની કિંમત નાનું કે મોટું નક્કી કરશે અને ઋણ કે ધન છે એ કેવું નક્કી કરશે? વાસ્તવિક છે કે ઉલટું એ નક્કી કરશે, બરાબર. હવે જુઓ, તમને નાનું કહે છે. શું કહે છે? નાનું. નાનું ક્યાંનું મળે મિત્રો આપણને? હવે કહેવાનો મતલબ નાનું હોય તો એચ કરતા એચ ડેશ નાનું હોય તમારું, ભલે ઋણ હોય કે ધન. ઋણ ધન છોડી દો, ખાલી સાઈઝ જુઓ કે એચ કરતા એચ ડેશ નાનો હોય તો આની કિંમત 1 થી કેવી મળે આપણને? નાની મળે. કેમ? કારણ કે આ શુદ્ધ અપૂર્ણાંક થઈ ગયો અને શુદ્ધ અપૂર્ણાંકની કિંમત 0 થી 1 ની વચ્ચે હોય, બરાબર. હવે આ મોટું હોય અને આ નાનું હોય તો કોઈ દર જવાબ 1 થી મોટો તો આવવાનો નથી. અને એમનું કેવું છે કે 1 થી મોટું મળે છે, તો આ ખોટું છે. લેન્સ તો જોવાની પછની વાત રહી, બરાબર. અહીંયા જ વાત પૂરી થઈ જાય છે, બરાબર. આગળ જોઈએ. જુઓ, અહીંયા
અહીંયા શું કે તમને ઋણ મળે છે, બરાબર. ઓકે, બીજું તો ઋણ માટે તમે જુઓ વાસ્તવિક અને ઉલટું છે, તો હા એ બંને ટોપિક સાચા છે. હવે વાત કરીએ આ એકની, તો મોટું મળે છે મિત્રો. કેવું મળે છે? મોટું. હવે મેં તમને ફરીથી કીધું એમ, મારો પેનનો કલર એ નહીં રખાય, બ્લુ, આ બ્લુ લેવો પડશે, બરાબર. હવે મોટું, તો ફરીથી આ બીજા માટેની કન્ડિશન ચેક કરીએ. ચલો, પહેલું તો એચ ડેશ માઇનસ એચ, આ માઇનસ મળે છે, બરાબર. એટલા માટે જે ઉલટું મળતું હશે એટલે મોટાની તમને ઋણ મળવાની, એ તો નક્કી થઈ ગયું. હવે ઋણ કે ધન હોય પણ એકની સાઈઝમાં જોવાની છે, એક કરતા નાની એક કરતા મોટી એ જોવાની છે મોટાની તમારે. તો પછી તમારે અહીંયા જુઓ શું કહે છે કે એચ ડેશ ભાગ્યા એચ, બરાબર. શું કહે છે? એચ ડેશ ભાગ્યા એચ. હવે જુઓ અહીંયા એચ ડેશ ભાગ્યા એચ કરતા તમને કેવું કહે છે કે ભાઈ હવે એચ મોટું મળે છે, મતલબ એચ ડેશ મોટો છે ને એચ ડેશ એચ કેવો છે? નાનો. તો આ મોટું છે નાનું છે, તો અશુદ્ધ અપૂર્ણાંક થઈ ગયું. તો આની કિંમત, ચલો આ અશુદ્ધ થયું, અશુદ્ધ અપૂર્ણાંક, બરાબર. ઉપર અહીંયા લખી દઉં કે શુદ્ધ અપૂર્ણાંક, એટલે તમે ખ્યાલ આવે, બરાબર. તો ચલો આ બંનેના આ સાચી વાત છે ભાઈ, આ એ વસ્તુ શક્ય છે. ઓકે, કારણ કે અશુદ્ધ અપૂર્ણાંક છે કે અશુદ્ધ અપૂર્ણાંકની કિંમત એકથી મોટી મળે. પણ આવો અરીસા ઉપર આવીએ તો મિત્રો સમતલ અરીસો તો તમને શું કહે છે કે સમતલ અરીસામાં તો સમતલ અરીસા માટે એચ ડેશ ભાગ્યા એચ બરાબર, સોરી અહીંયા લખું, એચ ડેશ ભાગ્યા એચ બરાબર કેટલો મળે? 1 મળે. કોના માટે? સમતલ અરીસા માટે, બરાબર. તો પછી આ ભાઈએ ખોટા પડી ગયા, કારણ કે સમતલ અરીસા માટે એચ ડેશ બરાબર 1 મળે, તો પછી તમારી મોટવની 1 હોય, 1 કરતા નાની તો ના હોય, બરાબર. હા, આટલી કન્ડિશન પ્રમાણે બરાબર છે, 1 કરતા નાની છે, તો પણ પછી અરીસાનો પ્રકાર ખોટો પડી જાય છે, બરાબર. તો આ ખોટું છે. હવે જો ઓપ્શનમાં બે જ આપ્યા છે, તો આપણો જવાબ અહીંયા ઓપ્શન 1 થઈ જશે. જૂથ 1 અને જૂથ 2 બંને ખોટા છે, એના જોડે આપણે સહમત નથી. હવે આની વાત કરીએ. ચલો, તો જુઓ ધન કે છે, તો આ ભાષી અને ઉલટું, સોરી, આ ભાષીનું ઉલટું તો કોઈ દિવસ જોડી શક્ય જ નહીં થાય મિત્રો. અહીંયા ચત્તું લખવાનું હશે તો જ મેળ આવશે, આ ભાષી અને ચત્તું. તો જુઓ આ ભાષીને ચત્તું મળે છે, ચલો આ ભાષી અને ચત્તું મળે છે, ડન. તો એ ધન મળશે, એ વાત સાચી છે, કારણ કે આ ત્રીજાની શરતની વાત કરું અહીંયા. તો જુઓ આ ભાષી મળે છે અને ચત્તું મળે છે, તો ચત્તું મળે છે મતલબ સીધું મળે છે. ઓકે, એનો મતલબ કે આ ધન હશે તો જ, આ તો ધન રહેવાનું છે, એચ તો હંમેશા ધન રહેવાનું છે. એચ ડેશ ની વાત કરીએ તો એ ધન હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે એ સીધું હોય તો જ ધન હોય, બરાબર. એટલે ધન મળે છે, તો એ વાત પણ ફાઇનલ, બરાબર, ધન મળશે. બીજી શરત પર આવો, મોટું મળે છે. મોટું મળતું એનો મતલબ કે પ્રતિબિંબ મોટું મળતું એચ ડેશ મોટો હશે, એચ નાનો હશે, તો આ અશુદ્ધ અપૂર્ણાંક થયો. અશુદ્ધ અપૂર્ણાંક હશે તો 1 થી મોટી કિંમત થશે એની, બરાબર. 1 થી કેવી થશે? મોટી કિંમત. તો આ 1 કરતા મોટું કીધું છે, તો આ વાત સાચી છે, બરાબર. ઓકે, હજુ અરીસો જોવાની વાત કરી તો અંતર્ગોળ અરીસો. તો અંતર્ગોળ અરીસામાં યાદ કરો મિત્રો, તમારે જ્યારે પ્રતિબિંબ ક્યાં મળતું હતું? એફ અને પી વચ્ચે મળતું હતું, તો પ્રતિબિંબ આ ભાષી, ચત્તુ અને વસ્તુ કરતા મોટું મળતું હતું અંતર્ગોળ અરીસામાં, બરાબર. એટલે આ વાત સાચી છે, બરાબર. અહીંયા વાત કરીએ એક અને 1 કરતા નાનું. જો મિત્રો અહીંયા જૂથ 1 અને 3 આન્સર આવી શકતું હતું, પણ 3 માં આપણે ઓપ્શન સુધારી લીધું છે, બરાબર. ઓકે, કારણ કે આ ભાષીનું ઉલટું તો કોઈ દિવસ જોડે ના આપેલું હોય તમને, એટલા માટે આપણે એને જ કરેક્ટ કર્યું છે. બીજું અહીંયા શું કહે છે? આ ભાષી અને ચત્તુ હોય અને નાનું હોય, બરાબર. તો જુઓ આ ભાષી ચત્તુ હોય તો સ્વાભાવિક વસ્તુ છે, ચોથાની કન્ડિશનની વાત કરીએ, આ ભાષી અને ચત્તુ હોય તો એચ ડેશ ભાગ્યા એચ ધન જ મળે, બરાબર. એ તો નક્કી છે, કારણ જે નક્કી કરશે એચ ડેશ નક્કી કરશે. એચ ડેશ ધન હોય એટલે ઉપરની તરફ હોય, વાય અક્ષ ની ઉપરની તરફ હોય, આ રીતે, તો જ તમને ધન મળે એચ ડેશ, બરાબર. પ્રતિબિંબ સામે આ રીતે મળતું હોય તો જ ધન મળે, બરાબર. તો અહીંયા તમારું એ વાત સાચી થઈ ગઈ, ભાઈ ધન મળે છે. આ ભાષી ચત્તુ હોય તો ધન જ હોય, બરાબર. નાનું, બરાબર. હવે નાનું શામાં મળે તમને? બહિર્ગોળ લેન્સમાં. હવે બહિર્ગોળમાં નાનું ક્યારે મળે તમને? જ્યારે એચ ડેશ કેવો હોય? નાનો હોય. એચ ડેશ કેવો હોય? એચ કરતા નાનો હોય. હવે એચ ડેશ એચ કરતા નાનો હોય, એ કેવો થઈ ગયો? શુદ્ધ અપૂર્ણાંક થઈ ગયો. અને શુદ્ધ અપૂર્ણાંકની કિંમત 1 થી કેવી હોય? નાની. અને અહીંયા તમને કીધું છે 1 થી નાની. અને આપણને ખબર છે કે આ ભાષી, ચત્તુ અને નાનું કયો અરીસો આપે છે? બહિર્ગોળ અરીસો આપે છે. ક્લિયર થઈ ગયું મિત્રો? હવે બીજું એક વસ્તુ તમારે જોવું હોય તો તમારે અહીંયાથી તમે 2-3 ઓપ્શન તો એલિમિનેટ કરી શકશો. જો આ ભાષી, ચત્તુ અને નાનું, ભાઈ વાત સાચી છે, બહિર્ગોળ અરીસો આવે, બરાબર. આ ભાષી, ચત્તુ અને મોટું, અંતર્ગોળ અરીસો આપે છે, સાચી વાત. આ ભાષી, ઉલટું અને મોટું, તો સમતલ અરીસો ના આપે,
હવે વાત રહી આની, આને કેવી રીતે નક્કી કરીએ આપણે? તો એ અહીંયાથી જોઈએ તો જુઓ, આ ભાષી ઉલટું અને સોરી વાસ્તવિક ઉલટું અને નાનું તો બહિર્ગોળ આપો જ છે, પણ આ મોટવણી કોઈ દિવસ એની એક કરતા મોટી મળતી નથી. ઓકે, તો આ રીતે તમે એલિમિનેટ કરી શકો છો ઓપ્શન. પેલા અરીસાના આધારે નક્કી કરી દેવાના, પછી આપણે આ બાજુ આવવાનું. જો અરીસાના આધારે નક્કી કરશો તો પેલું બીજું નીકળી જશે, એટલે તમારે આમાં ઉતરવાનું થશે નહીં. પછી બીજું શું નક્કી કરવાનું? વાસ્તવિક અને ઉલટાના આધારે. ફરીથી કહું છું, પેલું અરીસાના આધારે એલિમિનેટ કરી દેવાનું, બરાબર. અને વાસ્તવિક અને ઉલટું હોય તો ઋણ હોય તો વાત સાચી છે. વાસ્તવિક અને ઉલટું, બરાબર. વાસ્તવિક ઉલટું ઋણ હોય તો વાત સાચી છે, અને આ ભાષી ચતુર ધન હોય તો વાત સાચી છે. તો એ પ્રમાણે પણ કમ્પ્લીટ મેચ થઈ જાય છે, બરાબર. ઓકે, પણ આ તો ઓલરેડી કેન્સલ થઈ ગયું છે આપણે. અને આ ભાષી ચત્તુ હોય તો ધન હોય તો એ પણ વાત સાચી છે. આવું તમારે મોટવણીની કિંમત ઉપર આવવાનું છે. મોટવણીની કિંમત ઉપર તમારે એચ ડેશની કિંમત નક્કી કરશે, બરાબર. જો એચ ડેશ અહીંયા નાનું હોય તો પછી તમે એક કરતા મોટું ક્યારેય મળે નહીં, એક કરતા નાનું જ મળે. મોટું હોય તો તમને એક કરતા મોટું જ મળે, પણ અહીંયા એક કરતા નાનું કીધું છે, એટલે એ બે તો ત્યાં કેન્સલ થઈ ગયા બંને જણા, બરાબર. એટલે હવે અહીંયા જુઓ, મોટું કીધું છે તો આ એક કરતા મોટું કીધું છે, અને નાનું કીધું છે તો આ એક કરતા નાનું કીધું છે. ઓકે, ચલો આગળ વધીએ. નીચેમાંથી કયા અક્ષર આલ્ફાબેટ પ્રતિબિંબની બાજુ અરીસામાં ઉલટાયેલી જોઈ શકાતી નથી? મતલબ બાજુ એવું ને એવું દેખાય છે, બાજુ કોનામાં જોઈએ? ઓ, વચ્ચેથી ભાગ પાડી દેવાના મિત્રો, અરીસામાં જોવું હોય તો, બરાબર. તો જુઓ કે આ બધામાં ઉલટાયેલા ભાગ દેખાઈ જશે, પણ ઓ તો અંદર ઉલટાયેલો એ કેવો લાગશે? સીધો જ લાગશે. ગોલી અરીસાની સપાટીના વ્યાસને શું કહે છે? તો ગોલી અરીસો હોય અને એની જે સપાટી હોય એના વ્યાસને શું કહેવાય છે? તો દર્પણ મુખ કહે છે. શું કહે છે? દર્પણ મુખ, બરાબર. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. રિપીટ થયો છે ક્વેશ્ચન. આપેલ અરીસામાં પ્રતિબિંબ આભાસી રચાય તો તે કયો અરીસો હોય? તો આ પણ રિપીટ થયું છે. આભાસી તો બધાની તાકાત છે. મેં તમને આગળ કીધું હતું કદનું જોવાનું, તો આમાં કદ નાનું હોય, આમાં વસ્તુ જેટલું હોય, અને આમાં સોરી અંતર્ગોળમાં મોટું હોય, બરાબર. અને આમાં વસ્તુ જેટલું હોય, આમાં કેવું હોય? નાનું હોય. એટલે અહીંયા જવાબ થઈ જશે ઓપ્શન ડી. મોટવણીનું ધન મૂલ્ય શું સૂચવે છે? તો મોટવણીનું ધન મૂલ્ય સૂચવે છે કે પ્રતિબિંબ કેવું છે? આભાસી છે. કેવું છે? પ્રતિબિંબ આભાસી છે. ઓકે, એટલે કે ચત્તુ છે. વસ્તુ પ્રતિબિંબ કરતા મોટી છે એ તમને એ નહીં સૂચવે મોટવણી. એ તમને એક કરતા મોટું, લેસ ધેન 1 લેસ ધેન 1 ને ગ્રેટર ધેન 1 એ તમને વસ્તુની સાઈઝ સૂચવશે. પ્રતિબિંબ આભાસી છે કે ચત્તુ છે એ તો તમને ધન અને ઋણ મૂલ્ય જ સૂચવશે, બરાબર. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન સી. ઓકે મિત્રો, તો હવે આગળના પ્રશ્નો લગભગ મોસ્ટલી રિપીટેડ હશે, એટલે આપણે રેપિડ ફાયરની જેમ જશું. ઓકે, ચલો આગળ વધીએ. લેન્સના પાવરનો એકમ તો મિત્રો ડાયોપ્ટર છે. શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ તો 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. ઓપ્શન એ. લેન્સ બનાવવા માટે કયું દ્રવ્ય વપરાય નહીં? તો માટી વાપરી નહીં શકાય. અંતર્ગોળ અરીસા માટે વસ્તુ એફ પર મૂકતા પ્રતિબિંબ ક્યાં મળે છે? તો અનંત અંતરે. ઓકે, એ પણ આપણે આગળ ચર્ચા કરી લીધી છે. અહીંયા જુઓ, એફ ઉપર મૂકશો, બરાબર, તો શું થશે? અહીંયાથી અહીંયા આવશે, એફમાંથી જ પસાર થઈ જશે, બરાબર. મુખ્ય અક્ષ સમાંતર કિરણ એફમાંથી પસાર થશે, અને અહીંયા પી માંથી હશે, આપાત કોણ બને ને એટલું જ પરાવર્તન કોણ બને ને આગળ વધી જશે, તો અનંત સમાંતર રેખાઓ છે એટલે અનંત અંતરે મળશે. બહિર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ હંમેશા, તો બહિર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ હંમેશા કેવું હોય છે? આભાસી, ચત્તુ અને નાનું હોય છે, બરાબર. ઓકે, ચલો આગળ વધીએ. અરીસાનું સૂત્ર, તો અરીસાનું સૂત્ર 1/v - 1/u = 1/f. આ કોનું છે મિત્રો? અરીસાનું સૂત્ર. અને જો તમારે લેન્સનું પૂછાય, બરાબર, અહીંયા પ્લસ આવશે મિત્રો, અને જો લેન્સ આવે તો એમાં માઇનસ, બરાબર. u = 1/f. લેન્સ માઇનસ લેન્સ માઇનસ લેન્સ માઇનસ એ રીતે યાદ રાખી લેવાનું, બરાબર. વુફ યાદ રાખવાનું, વુફ 1/v + 1/u = 1/f. તો અહીંયા જવાબ થઈ જશે ઓપ્શન એ. ઓકે, લેન્સનું સૂત્ર આવ્યું પાછું, તો એમાં 1/v - 1/u = 1/f. ડાયોપ્ટર કોનો એકમ છે? તો લેન્સના પાવરનો એકમ છે. હીરાનો વક્રીભવનાંક તો એ 2.42 છે, જે સૌથી વધારે છે. અરીસા માટે મોટવણીનું સૂત્ર, તો અરીસા માટે મોટવણી સૂત્ર કયું છે? -v/u. અને આ અરીસા માટે મિત્રો, અને લેન્સ માટે v/u આવશે, બરાબર. તો અહીંયા આવશે ઓપ્શન બી, -v/u. આગળ વધીએ. જો લેન્સ માટે મોટવણીનું સૂત્ર તો v/u. ઓકે, અને એક આ પણ થશે લેન્સ માટે h'/h. આ પણ થશે મિત્રો, અને આમાં શાયદ h' નહીં સોરી, માફ કરજો મિત્રો,
ઓકે, અહીંયા એચ ડેશ ભાગ્યા એચ છે અને અહીંયા ઓપ્શનમાં એચ ભાગ્યા એચ ડેશ, એટલે આ નહીં થાય, પણ આ શક્ય છે, આ થઈ શકે છે, બરાબર. પણ આપણે અહીંયા એવું ધારી લો, આગળનો ઓપ્શન છે એમાં એચ ભાગ્યા એચ ડેશ, એટલે આ નહીં થાય, બરાબર. આને જ રાખો આપણે. ઓકે, જો અરીસાની હોય કે લેન્સની હોય, એચ ભાગ્યા એચ ડેશ ભાગ્યા તો કોમન બંનેની મોટવની સેમ જ છે, બરાબર. પણ જો અરીસાની લેવી હોય, આ બંનેમાં લાગુ પડશે, અરીસો અને લેન્સ બંનેમાં લાગુ પડશે. પણ જો તમે પેલું લેવા જશો વસ્તુ અંતર અને પ્રતિબિંબની અંદર, તો માઇનસ વી ભાગ્યા યુ અને લેન્સ માટે થઈ જશે એમ બરાબર વી ભાગ્યા યુ. ઓકે, આગળ વધીએ. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી હોય છે? તો બહિર્ગોળ લેન્સ અને બહિર્ગોળ અરીસો બંનેની કેન્દ્ર લંબાઈ હંમેશા તમને કેવી મળશે? ધન મળશે, અને ધન હોય, બરાબર. અને જો તમને અંતર્ગોળ પૂછો લેન્સ કે અરીસો, તો એની કેન્દ્ર લંબાઈ કેવી આવશે? ઋણ આવશે, બરાબર. અહીંયા લેન્સ કે અરીસો. ઓકે, ચલો આગળ વધીએ. તો જો અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેવી હોય? તો મેં હાલ જ કીધું, અંતર્ગોળની હંમેશા કેવી આવશે? ઋણ આવશે, બરાબર. અને બહિર્ગોળની હંમેશા કેવી આવશે? ધન આવશે. ઓકે, ચલો. પ્રકાશનું કિરણ હવામાંથી કાચમાં પ્રવેશે ત્યારે, તો એક પાત્રા માધ્યમમાંથી, બરાબર, પાત્રામાંથી કયા માધ્યમમાં જાય છે? ઘટ્ટ માધ્યમમાં જાય છે, તો લંબ તરફ વાંકું વળશે, બરાબર. એ લંબ તરફ વળશે એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. ઓકે મિત્રો, તો બસ આ ચેપ્ટરમાં આટલું જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતું એ પૂરું થઈ ગયું. હજુ મારે તમને આ ચેપ્ટરની પીડીએફ આપવાની છે. હું ગ્રુપમાં લગભગ અત્યાર સુધી તો મૂકી દીધી હશે. જો અત્યાર સુધી મેં નહીં મૂકી હોય તો હું ગ્રુપમાં એનો મૂકી દઈશ, બરાબર. આ ચેપ્ટરની જે પીડીએફ છે જે તમને આ કોષ્ટક બનાવેલું, હવે મારા હિસાબે આપણે એટલી બધી વખત ચર્ચા કરી છે ને, આનું પ્રતિબિંબ અહીંયા મળે, આનું પ્રતિબિંબ અહીંયા મળે, એટલે મને નથી લાગતું તમને આમાં કોઈ ઇસ્યુ રહ્યો હશે. સારી રીતે તમને ક્લિયર થઈ ગયું હશે. મિત્રો, લેક્ચર કેવું લાગ્યું ચોક્કસથી કમેન્ટ બોક્સમાં અમને જણાવજો, બરાબર. વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો, તમારી ફીડબેક કમેન્ટ બોક્સમાં મૂકજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બરાબર મિત્રો. અને લગભગ આવતીકાલે આજ સાંજ સુધી અથવા તો આવતીકાલે તમારી જોડે જે એવા ચેપ્ટર છે કે જે વાંચીને તૈયાર થઈ શકે છે સાયન્સમાં, તો એમની પીડીએફ હું તમને પ્રોવાઈડ કરી દઈશ. તમે વાંચી લેજો. એમાં કોઈ પર્ટિક્યુલર ટોપિકમાં તકલીફ હોય તો 100% તમે મને ટેલિગ્રામમાં ડીએમ કરી શકો છો. અધરવાઇઝ હું તમને, તમે ગ્રુપમાં ચર્ચા કરી શકો, ત્યાંથી તમને કોઈ સેટિસ્ફાઈંગ આન્સર ના મળે તો તમે મને ટેલિગ્રામમાં ડીએમ કરી શકો છો. એટલા માટે કહું છું કે ટેલિગ્રામના બંને ગ્રુપમાં મિત્રો, એક ચેનલ છે આપણી, બરાબર, અને ગ્રુપ બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો જોડાઈ જજો. અને મેન્સ માટે તો ખાસ મિત્રો, મેન્સ માટે આપણે કંઈક સ્પેશિયલ લાવવાના છીએ, જે તમારે બીજે ક્યાંય નહીં જવું પડે, તમારું કન્ટેન્ટ પણ થઈ જશે અને ગુજરાતી પણ થઈ જશે, બરાબર. અત્યારે એના પર કામ ચાલુ કરી દીધું છે આપણે થોડું એડવાન્સમાં, કારણ કે સમય કેટલો મળે એવું કંઈ નક્કી છે નહીં, એટલા માટે, બરાબર. તો ચલો મિત્રો, મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.